આદિ, કામ પછી કરજે બેટા. મેં તારા માટે ગરમા ગરમ રોટલી ને શાક બનાવ્યા છે. ચાલ ને, પહેલાં જમી લે ને. શું જરૂર હતી? હા, પ્રેમ બતાવવાની કોઈ જરૂર નથી મને. આવું શું કામ બોલે છે આદિ? હા, આટલા વર્ષોથી તારા માટે બનાવું તો છું જ ને બેટા રસોઈ. હવે નહીં બનાવતા, કારણ કે તમે મારી માં નથી. અને આ છે ને માનો હક ન જતાવો મારા પર. બેટા, હું કોઈ હક નથી જતાવતી. અને હા, તું શું બોલ્યો કે હું તારી માં નથી? છો, જન્મ આપ્યો છે મને તો બોલો ને. બેટા, આ કંઈ જન્મ આપવાથી જ માં ન બનાય. પાલકમાં પણ તો હોય ને, પાલન કરનારી માં. તો મારી માં છે ને, માનું છું કે તમે મારા પપ્પાના પત્ની છો, પણ મારા માટે કંઈ નથી. આ ઘર માટે કંઈ નથી. મારી માં જીવે છે, અને મારી માં જીવતી હોય ત્યાં સુધી હું કોઈ બીજી માને એનું સ્થાન નહીં આપું. હું હિરલનું સ્થાન નથી લેવા માંગતી બેટા. તું મારો લાડકો દીકરો છે. તમારું દર વખતનું છે આ. જ્યારે જુઓ ને ત્યારે કંઈ ને કંઈ હક જતાવવા માટે આવી જાઉં છું. તમારે શું જોતું છે મારી પાસેથી? આ નાનપણથી જોતો આવ્યો છું. હંમેશા એટલો લાડ લડાવો છો, તમને એટલી વાર ટોકવા છતાં, કહેવા છતાંય તમે એક વાતમાં સમજતા નથી. હવે તમારી સાથે શું કરવું ને એ મને સમજાતું નથી. આવું શું કામ બોલે છે આદિ? હું ક્યાં તને કંઈ કહું છું કે તું મને મારા માટે આમ કર કે તેમ કર. મને તો ખાલી એટલું જ સાંભળવું છે કે તું મને માં કહે. ક્યારેય નહીં કહું. અને મારા મોઢામાંથી કોઈ બીજા શબ્દો સાંભળવો હોય તો એ તમને સાંભળવા મળશે, પણ હું તમને ક્યારે પ્રેમથી નહીં બોલાવું. બીજું કંઈ સાંભળવું છે? હા, આજ પછી ક્યારેય મારા માટે જમવાનું નહીં બનાવતા, અને મને બોલાવવા માટે પણ તમારે નહીં આવવાનું. પણ તને આટલી બધી નફરત મારા માટે શું કામ છે? હું ક્યાં તને કંઈ કહું છું? હું તો તને પ્રેમથી વાત કરું છું, તારી સાથે પ્રેમથી રહું છું, તો નફરત શાના માટે? મને તમે ગમતા જ નથી. બીજું કંઈ? તમારું મોઢું જોઉં છું તો મને ગુસ્સો આવે છે. આ ઘરમાં શું કામ પડ્યા છો એ સમજાતું નથી. હા, મારા મમ્મી આ ઘરમાં આવી ગયા તો તમારે જતું રહેવું હતું ને. આ ઘરમાં શું શું દાટ્યું હતું કે તમે હજી સુધી આ ઘરમાં જ છો? બેટા, તને નથી ખબર કે આ ઘરમાં હું શું કામ છું. મને તો માત્ર ને માત્ર તમારા બંનેનો પ્રેમ જોઈએ છે. હું તમને બંનેને, એટલે કે તને અને અશોકને બહુ પ્રેમ કરું છું બેટા. અરે અમે નથી કરતા એમ કહું છું તો એક વાતમાં સમજાતું કેમ નથી તમને? હા, તમારા ઉપર હાથ ઉપડી જાય ને પહેલા સમજી લેજો. તમને જોઉં છું તો મન એટલું થાય છે કે તમને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકું. એક મિનિટ પણ આ ઘરમાં ન રહેવા દો. પણ આ પપ્પાના લીધે અને મારી માના લીધે તમે આ ઘરમાં પડ્યા છો. પણ આદિ, તમે કંઈ સારું નથી કરતા. આ ઘરમાં બિલકુલ સારું નથી કરતા. આ બંને દીકરાઓનો પ્રેમ તમારે જોતો છે. બંને દીકરાઓ તમને સાચવવા માંગતા જ નથી, તમને રાખવા માંગતા જ નથી, તમારી સાથે વાત કરવા પણ નથી માંગતા. છતાંય તમારામાં અક્કલ જેવું કંઈ છે જ નહીં. ખબર ને કયો પ્રેમ ગોતવા માટે નીકળ્યા છો. આખી જિંદગી પ્રેમ ગોતતા રહી જશો, પણ તમને કોઈ દિવસ દીકરાનો પ્રેમ નહીં મળે, નહીં મળે ને નહીં મળે. આદિ, તારા કહી દેવાથી કંઈ હું તારી માં નથી એ તો નહીં મટી જાય ને. તું અને અશોક મારા દીકરા છો, અને હું તમારી માં. તું માને કે ન માને, હું તમને લોકોને દીકરાઓ જ માનું છું. એક વાતમાં સમજ નથી પડતી તમને. હા, કીધું કે હું તમને માં નથી માનતો. મારા પર જરાય હક જતાવવાની જરૂર નથી, અને અશોક પર પણ. સમજી લેજો, અમે બંને ભાઈઓ તમને ક્યારેય છે ને સ્વીકારશું નહીં. અને હવે તમે જો એક શબ્દ પણ બોલ્યા છો ને તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. અને પછી કંઈક એવું ના થાય કે તમારો દીકરો તમારા પર હાથ ઉપાડે અને પછી તમને રડવું આવે, અફસોસ થાય. હા, મેં હાથ ઉપાડ્યો એ વાત તમે પછી આખા ઘરમાં કરશો. એના કરતાં સારું છે કે તમે મને હાથ ઉપાડવા ઉપર મજબૂર ન કરો. ના બેટા, નહીં કરું તને મજબૂર. તને મારો ચહેરો જોવો નથી ગમતો ને, તો
હવે ધ્યાન રાખીશ. બીજી વાર ભૂલ નહીં કરતા. જાઓ. અરે જાઓ ને. જુઓ એમની સાથે વાત થઈ ગઈ છે અને હા હા હું જલ્દી તમને ફાઇલ પહોંચાડી દઈશ. આદિ, હા. આ તમારા અને મમ્મી વચ્ચે શું વાત થઈ છે? મમ્મી કેમ રડતા હતા? કઈ નહીં, તને ખબર છે ને એમનું રોજનું છે આ. દીકરા દીકરા કરીને ગમે ત્યારે બોલાવવા માટે આવી જાય છે. ચાલ જમવાનું બની ગયું છે, ગરમ ગરમ રોટલી આપું. અરે કોણ બોલાવે છે એમને? અરે પણ તો શું થઈ ગયું? લાગણી છે તમારા પ્રત્યે એમને. અને તમને ખબર છે ને કે રીચામાં તમને બહુ પ્રેમ કરે છે. તમને સૌથી વધારે જો કોઈ આ ઘરમાં પ્રેમ કરતું હોય ને તો રીચામાં છે. તો તમને નથી વાંધો શું છે? વાંધાની વાત કરે તું? હમ મને એમને જોવા નથી ગમતા. અને વાત કરું તો મને કોઈ પ્રેમ કરવાની જરૂર નથી. મારી માં જીવે છે. હા હા, એ છે ને મમ્મી કરતાં પણ વધારે હક જતાવવા આવે છે. એક તો આખી જિંદગી આ ઘરમાં બેઠા રહ્યા, ખબર નહીં કેમ. પણ પપ્પાએ બીજા લગ્ન કર્યા ને ત્યારે એને ઘરની બહાર જ કાઢી મૂકવાની જરૂર હતી. શું બોલો છો તમે આ? પપ્પાના ઘરમાં બાળકની કમી હતી જેના માટે પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા. તો પહેલી પત્નીને બહાર કાઢવાનો મતલબ શું છે? અને આમ પણ આ જો રીચા માએ હા ન પાડી હોત ને તો કદાચ મમ્મી આ ઘરમાં ન હોત. ઓહ એક્સક્યુઝ મી. હા, એ હા પાડી જ ના હોય. હમ એનો સ્વભાવ તું ઓળખતી નથી. પપ્પાએ સામેથી જીત કરીને બીજા લગ્ન કર્યા છે અને ખબર નહીં કેમ હા ને ઘરમાં જ પાલવી. વાહ, સરસ. હં, આ વાત બહુ સારી કહેવાય કે પપ્પાએ જીદ કરીને લગ્ન કર્યા. પપ્પાએ જીદ કરીને લગ્ન કર્યા હોત ને તો મમ્મી આટલું સારું વર્તન ન રાખત તમારી સાથે. મને સમજાતું નથી કે તું શું કામ આટલો બધો પક્ષ લઈ છે એમનો. તને શું ફરક પડે છે? તું મારી પત્ની છે તો મારું ધ્યાન રાખ ને. તું મારી ચિંતા કર ને. એમને ચિંતા કરવાની શું જરૂર છે? ચિંતા તો કરવી પડે ને. એ મારી સામે રડતા હોય તો મારે શું જોયા કરવાનું? અને આમ પણ હું હંમેશા એ જ વાતનો પક્ષ લઈશ જે સાચી હશે. પછી મારી સામે મારો પતિ હોય, મારા સસરા હોય કે મારા સાસુ. લઈ લીધો પક્ષ? હા. જાણી લીધું. તું સાંભળી લે મારી વાત. હજી પણ એમની સાથે એવું જ થશે. હું એમની સાથે હજી પણ ખરાબ વર્તન જ કરીશ. પણ શું કામ? મને નથી ગમતા અને હું કહું છું એમને કે મને તમે છે ને મને બોલાવવા પણ ના આવતા. મારાથી દૂર રહેજો. તમારી સાથે મારે કોઈ વાત નથી કરવી. અને લપ્પન છપ્પન મને બિલકુલ પસંદ નથી. એમનો દીકરા દીકરા કરીને ચોંટિયા કરે ને એ બિલકુલ મને ગમતા નથી. એટલા માટે મેં એમને કહી દીધું છે કે હવે પછી જો મને બોલાવશો તો મારો હાથ ઉપડી જશે તમારા પર. શું બોલો છો આ તમે? હા. હાથ ઉપડી જશે એટલે? એ કોઈ તમારા કરતાં નાના નથી. માં છે તમારી. અને આમ પણ આ દુનિયાનો નિયમ જ છે. વધારે લાડ કરશે ને તો કહેશે કે દેખાવ કરે છે અને જો સાવ નફરત કરશે તો કહેશે કે જૂની માં છે ને એ થોડી પ્રેમ કરવાની હતી. તું ચિંતા નહીં કર. એમ પણ આ ઘરમાં થોડા દિવસના જ મહેમાન છે. હા, એટલે હું વાત કરી લઈશ પપ્પા સાથે અને કહી દઈશ કે કા અમને જેને બીજે રહેવા મોકલી દો અથવા મને રજા આપો. બીજું શું? જો આ તમારી જે વિચારધારણા છે ને એ સાવ ખોટી છે. પરિવારને અલગ કરીને ક્યારેય કોઈ વ્યક્તિ ખુશ રહેતું નથી. પછી એ તમે હોય કે મમ્મી હોય કે હું હોય. પરિવાર? અરે હા. એમને સમજાતું નથી પરિવાર કોને કહેવાય. કોને કહેવાય સમજાવશો મને? હા, મારી એક માં હોય, બે માં ના હોય. અને અમે એમના દીકરા નથી એમને માની લેવું જોઈએ. છતાં પણ ખબર નહીં કેમ આ દીકરાના અભરખા જતા નથી એમને તો. સાચી વાત છે તમારી. ફેમિલી તો આવું જ હોવું જોઈએ. જ્યાં એક પતિ ને એક પત્ની હોવા જોઈએ. જો એમને બાળકો ન હોય ને તો બીજી પત્ની કરીને લઈ આવેલા બાળકો છે ને એ એમના બાળકો ના ગણાય. ખરેખર તો અલગ કરવા હોય ને તો મમ્મીને તમને બંને ભાઈઓને અને અમને બંને વહુઓને બધાને નોખા કરવા જોઈએ. તું સલાહ નહીં આપ મને. અને મેં જે કંઈ પણ કર્યું છે બરાબર છે. એમની સાથે હું આવી રીતે જ વાત કરવાનો છું. એ તું નહીં મને ચાલે. કદાચ રોકીશ કે ટોકીશ છતાં પણ હું સમજવાનો નથી. એક દિવસ હું તમને સમજાવીને જરૂર રહીશ. અને હું નહીં સમજાવું ને તો સમય તો છે જ ને. એ તો એનું કામ કરે જ છે ને. આજ નહીં તો કાલ. આ ખોટો ઘમંડ છે ને એ જરૂર ભાંગશે. યાદ રાખજો મારી વાત. યાદ તું રાખજે. એક દિવસ એ આ ઘરમાંથી જતા રહેશે અને પછી તું જ કહીશ કે બરાબર થયું. કારણ કે તું એને ઓળખતી નથી. ખાલી દેખાવમાં સારા છે, મીઠા બોલા છે એટલા માટે તને એમ લાગે છે કે બહુ સારું સારું બોલે છે. જો એ એનો હક જમાવવા માટે અને કડક સ્વભાવમાં આવશે ને ત્યારે ખબર પડશે. આદિ, આ મમ્મીનું વર્તન તમારી સાથે આવું કેટલા વર્ષોથી છે? ઘણા સમયથી.
ઘણા સમયથી એટલે આશરે 20 વર્ષથી. હા આવે. તો તમે વિચાર કરો ને, આ 20 વર્ષ સુધી ડબલ ફેસ કયું વ્યક્તિ રાખી શકે? એ એમનો ખરો સ્વભાવ છે જે તમે જોઈ રહ્યા છો, દેખાવ નથી. પણ મને નથી ગમતો ને, અને હું એમને ક્યારેય બોલાવવા જ નથી માંગતો. હા ઓકે, ન બોલાવતા. આ ચા બની ગઈ છે, પીવી હોય તો. આખો દિવસ કમંડમાં ફર્યા કરે બસ. તને ખબર છે કાલે સાંજે પાછું મુંબઈ હારી ગયું. આ જો કેપ્ટન બદલાવ્યા ને એટલે એવું છું. રોહિત શર્મા સારો જ હતો ને, ત્યાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો તે કોને ખબર બુંદ બેસી ગઈ હોય ને એવું લાગે. હા તમારે ક્યાં ત્યાં જવું છે હવે? તમને આમાં કાંઈ પૈસા આપવાના? હા ઘરની બળિતરા ઓછી નથી ને ત્યાં આઈપીએલની બળિતરા કરે. બોલો લ્યો. ઘરની બળેતરા? ઘરની શું બળેતરા? તને કાંઈ વાંધો છે? હા, મને કાંઈ વાંધો નથી, પણ હા આપણા મમ્મીને તો વાંધો છે ને. કેમ મમ્મીને શું છું? હા રીચા મમ્મીને વાંધો છે. આ આદિભાઈએ કાલે હા મમ્મીનું કેટલું અપમાન કરી નાખ્યું. ભાઈ એ ક્યાં મમ્મી છે? એને અપમાન ને માનનું શું હોય? હે એ કાંઈ અમારા હગા મમ્મી છે? અમારા તો એક જ હગા મમ્મી છે. હા હિરલ મમ્મી રહ્યા ને એ જેણે જન્મ આપ્યો હોય ને એ આપણા મમ્મી હોય. આ હવે જુઓ અશોક, હા કૃષ્ણ ભગવાનને બે મમ્મી જ હતા ને. હા યશોદા મૈયાએ ભલે ને જન્મ નથી આપ્યો પણ એના મોટા તો કર્યા છે ને. અરે ભાઈ કૃષ્ણ ભગવાનને આપણે માણસ એ તો ભગવાન હતા, સમજી? આપણે ભગવાન નથી, આપણે માણસ હવે. પણ આપણે એવું ના કરાય ને, કોઈનું દિલ ના દુખાવાય. ભાઈ એમાં દિલ દુખાવાની ક્યાં વાત છે, સમજે તું? અને આ મોટા ભાઈ જો મોટા ભાઈએ જે કર્યું ને એ બધું બરોબર જ કર્યું. કાંઈ એને માન ન આપવાનું હોય, એને અપમાન જ કરવાનું હોય. કાંઈ બરોબર નથી કર્યું. હા તમે બે ભાઈઓ છે ને ખોટે ખોટા મમ્મીને હેરાન કરો છો. હા હિરલ મમ્મીને વાંધો નથી, પપ્પાને કાંઈ વાંધો નથી ને તમને બે ભાઈઓને જ વાંધો છે. પણ આવી રીતે પણ બે થોડી કઈ મમ્મી હોય, એક જ હોય. એ હિરલ મમ્મી બસ. હવે સર હું તને શું કહું છું, એ વાતમાં તાર ધ્યાન નહીં દેવાનું. વાતમાં ધ્યાન તો દેવા હે. હા રોજ રોજના ઘરમાં ડખા થાય છે ને એ પહોંચ નથી થતા હવે. લે તો ડખા થાય તો એ મમ્મીને ઘરની બહાર કાઢો, હું કામ ઘરમાં રાખો? તમને શરમ નથી આવતી? આવું બોલો છો. એટલે એમાં શું શરમ? જે હાસું છે એ તો કહું છું. અરે એક હોય કે બે હોય, માં જ કહેવાય. ભાઈ માં કહેવાય એ વાત આવી, પણ જેણે જન્મ આપ્યો હોય ને એ જ માં કહેવાય, સમજે તો? તમને છે ને આ વસ્તુ નહીં સમજાય. લે મને શાંતિ કાકા રહ્યા કે નહીં, એણે મને બધુંય સમજાવ્યું છે. હું સમજાયું? હે કે માં કોને કહેવાય? જેણે જન્મ આપણને આપ્યો હોય, મોટા કર્યા હોય ને એને માં કહેવાય, સમજે તું? અને આ સમય જ એવો છે. આ પપ્પા નહીં કોને ખબર? આ બબ્બે લગ્ન કરી કરીને તો શું કહેવું તને? પપ્પાની કંઈક ની કંઈક તો એવી મજબૂરી રહી હશે ને કે બે લગ્ન કર્યા. અને અત્યાર સુધી તમને ક્યાં કોઈ દિવસ રીચા મમ્મીએ કંઈ જાકારો નથી આપ્યો. ખુદના દીકરાની જેમ જ રાખ્યા છે. તમને હાચવે છે, બધું કરે છે, પણ તમે છો કે તમે એને મમ્મી નથી કહી શકતા. અરે એકવાર એને મમ્મી કહી દો તો એના દિલને કેટલી શાંતિ મળે, ખબર છે તમને? ના એ મારે એને કાંઈ શાંતિ બાંતિ નથી આપવી. એ થોડાક દુઃખી થાય ને પછી વૈયા જાય ને એવું હું ઈચ્છું છું, સમજે તું? એમ આવું ન કરાય અશોક. કેમ સમજતા નથી તમે? મારે નથી સમજવું, તને કીધું ને. અને આ વાતમાં તારે વધારે ધ્યાન નહીં દેવાનું, હું તને કહી દઉં છું. કેમ ન દઉં? બસ એમ. આ મારી માનો સવાલ છે ને, તારી માં છે આપણે નહીં, એ તારા મમ્મી એ મારા મમ્મી. હાલ એની કાંઈ વાત હોય તો હું કાંઈ બોલું છું? હે બીમાર હોય તો ખબર કાઢી આવું. હવે અહીંયા તો હું કામ ડખા ઊભા કરાયું? અરે પણ અમને બે વહુને વાંધો નથી તો તમને બે ભાઈઓને શું વાંધો છે એમ કહું છું. હા તો તમારે ઉલટાનું આદિભાઈને મનાવવા જોઈએ, વ્યવસ્થિત વાત કરવી જોવે, સમજાવવા જોવે. એની બદલે તમે આદિભાઈની પેરમાં લાગી ગયા. માં ને માં નો કહેવાય, એ મમ્મી અમારા મમ્મી નથી. હે મમ્મીએ શું વાક છે, શું ગુનો કર્યો છે એ મમ્મીએ? કઈ નહીં ને? નહીં, મને છે ને જરી કંઈ નથી ગમ્યા. અને બીજી વાત એ કે છે ને મને એની ઉપર જરી કંઈ પ્રેમય નથી. નકર મા ઉપર કેટલો પ્રેમ હોય. બસ આ હિરલ મમ્મી રા એની ઉપર અપાર પ્રેમ છે, અપાર લાગણી છે. બસ આની પ્રત્યે તો છે ને નકરી નફરત જ ભરીશ. આ તમારી છે ને મંતવ્ય બહુ ખોટી છે. હું ખોટું છે અને હું હાસું છે એ બધી મને ખબર પડે છે, સમજે તું? ખબર પડતી હોય ને તો તમે આવું બોલે જ ના. તને મને લાગે છે કે આ ઓલા શાંતિ કાકા પાસે લઈ જવી જોઈએ તો જ તારામાં બુદ્ધિ આવશે.
હવે શાંતિ કાકા આખા ગામના ઘરના ડખા કરાવે છે એની પેરમાં તમે રહ્યો પાછા. ડખા નથી કરાવતા, એ સમાધાન કરાવે છે. હમણાં જો ઓલા ભૂપત દાદા રહ્યા ને એ અને આપણે કરશન દાદા એ બે બાજા ને એણે સમાધાન કરાવ્યું, બેયનું સમાધાન એણે કરાવ્યું અને અત્યારે જો એ બેયના સંબંધ સારા થઈ ગયા. હા તે બેયના ઝઘડા શાંતિ કાકાએ જ કરાવ્યા હશે. પણ હાસુ હોય એ કીધું હોય, એમાં વાંધો હું હે એમ. અને એ માણસ છે ને બહુ બહુ એટલે બહુ જ સારા છે. શાંતિ કાકાને મૂકો ને તડકે. હા ઘરની જે વાત છે ને એ કરો પેલા. જો હું છે ને ઘરની વાત જ કરું છું, અને પણ મારા મમ્મી એક જ છે, હિરલ મમ્મી. હો વાતની એક વાત, આ બાબતે છે ને મને તારે વાત નહીં કરવાની. એ તો મારો દિવસની પથારી ફેરવી હા નાખી. પણ હું શું કહું, તમે એને મમ્મી ના કહી શકો ને તો કંઈ નહીં, પણ એટલીસ્ટ એની હારે એવો સારો વ્યવહાર કરો ને એની સામે કે એને ખોટું ના લાગે. ઈ એને હાસું લાગે ખોટું લાગે એ મારે નહીં જોવાનું, બાકી હું એને મોઢું જોવાય રાજી નથી. હા હાલ હવે આમ સમજવા તો તૈયાર જ નથી. ક્યાંથી સમજે. બંને ભાઈઓ કેમ નથી સમજતા? બિચારી રીચાને એમાં શું વાંક છે? મારા કરતાં તો એને વધારે પ્રેમ કર્યો છે બંને દીકરાઓને. શું બોલાવ્યા? આદિ, તે કામ હતું મમ્મી? હા કામ હતું. સુખને ચીંધી દેવાય ને, તમારું કામ ફટાક કરતો કરી નાખે. હા હું કામ છે ને ઈ મને ખબર છે. શું? હા શાંતિ કાકા છે ને એમની જાત્રાની બસનું લખે છે, તેમાં નામ લખાવવું છે. મમ્મી લખાવી દે ને મમ્મીનું નામ, એમાં શું થઈ ગયું? પપ્પાને તમે બંને જઈ આવો. હા પણ એક કામ કર ને, આ રીચાને જ મોકલી દઈએ ને જાત્રાએ. એને શું કામ છે? એ આ ઘરમાં છે ને ખાલી રહે છે તો ઘણું છે, એને કઈ મોકલવાની જરૂર નથી, એને બધું જોયેલું જ છે. આદિ, રીચાનું નામ પડતા જ તું કેમ આવી રીતના અકળાઈ જાય છે? તને ખબર છે ને એ પણ તારી માં છે. કોણે કીધું? મેં કીધું. તમે કયો, ક્યાંથી કહી શકો આવું? જરાક તો વિચાર કરો. તમે મારા મમ્મી જોઈએ નહીં, એ મારા મમ્મીને ધ્યાનની વાત કરે છે. તઈ હું મમ્મી જો દુનિયામાં છે ને મમ્મી એક જ હોય, અને અમારા મમ્મી છે ને તમે જ છો. એનું નામ છે ને અમારા મોઢે નહીં લેવાનું. કેમ અસ્કા? હા દેવકી માં અને જસોદા મામાં ફરક નહીં? બંને માં જ છે ને કૃષ્ણની. તો કૃષ્ણએ એવું નહીં કીધું હોય ને કે દેવકી જ મારી માં છે, યશોદા નહીં? પણ આ વાત છે ને સવારે મને હેતલે કરી કે કૃષ્ણને બે માં હતા, એટલે બધાને તમારે હાથ દાખલો આપવાનો છે. એ ભગવાન હતા અને અમે આપણે માણસ હવી. હા બરાબર છે, સારી વાત, સાચી વાત છે. અને અમે શું કામ એવા બધા ઉદાહરણોનું પાલન કરીએ? અને સાચું કહું તો તમારે એક કામ કરવાની જરૂર હતી. જો તમારે છે ને અમને હા રીચા મમ્મી પાસે મૂકીને જતા રહ્યા હોત ને તો બરાબર છે, તો કદાચ અમે એને આખી જિંદગી માં જ માનત. પણ તમે પણ અહીંયા, એ પણ અહીંયા, અને પાછા તમે લોકો એમ કહો છો કે બબ્બે મમ્મી. વાહ આદિ, મેં તો ફક્ત ને ફક્ત તમને બંનેને જન્મ આપ્યો છે, પણ તમારી સાર સંભાળ, તમને પ્રેમ લાગણી બધું રીચાએ આપ્યું છે. મને એ ખબર નથી પડી કે તમે બંને ભાઈઓ કેવી રીતે મોટા થઈ ગયા. હવે એને મોટા કર્યા એ ક્યાં મોટી વાત છે? અત્યારે નોકરાણીઓ આવે ને એ પૈસા આપો એટલે મોટા કરી દે. અશોક, સાચી જ વાત છે ને, ખોટું ક્યાં કહ્યું એને? હા અત્યારે કોઈ રાખી ન શકતા હોય, અથવા અત્યારના બધા હસબન્ડ વાઈફ જોબ કરતા હોય તો એના દીકરાને સાચવવા માટે રાખી જ લે છે ને, એ લોકો પણ મોટા કરી દે છે. એમાં થઈ શું ગયું? આદિ, કેરટેકર અને મા શબ્દમાં ફરક હોય છે. માં શબ્દમાં ફરક હોય છે એટલા માટે તો તમને માં કહીએ છીએ, એમને માં નથી કહેતા. છતાંય અમારી માં એમ કહેવા માંગે છે સામેવાળીને પણ માં કહો. કાલ સવારે તમે કહેશો કે પાડોશીને પણ માં કહો, બીજા કોઈ તમને મંદિરે મળશે તો એને પણ માં કહો, કોઈ અનાથ આવશે તો કહેશે કે આને માં કહો. બધાને માં કહેશું તો માં કેટલી ભેગી થશે? આદિ, બોલવામાં લિમિટ રાખ. એવું નથી કે એને તને જન્મ નથી આપ્યો એટલે ગમે તેમ બોલે એની સાથે. આ તું બોલે છે અને રીચાને ખબર પડશે ને અંદર થઈ બિચારી દુઃખની મારી એમને ખૂણામાં બેસીને રડી લે છે. મમ્મી એ હવે નાટક કરે છે, તમે એને જે ઓળખતા નથી. સમજ્યા તમે? અશોક, સમજવાની કોશિશ કરો. અરે સમજવાની કોશિશ તમે કરો ને, શું કામ એમના વખાણ કરો છો? ખબર નહીં કેમ તમને આ મીરાને બધાને એ ખોટા વખાણ નથી કરતા અમે. જે સત્ય હકીકત છે ને એ તમને કહી રહ્યા છે, પણ તમારા મગજમાં ખબર નહીં ઠૂસતું જ નથી. અમને કોળિયા ખવડાવ્યા બરોબર, તો ત્યારથી ને અત્યાર સુધી અત્યારે અમે અમારા પૈસાથી ને જ એને ખવડાવી છે ને. એમાં નવીન નથી કર્યું. જ્યારે એનો સમય હતો ને
ત્યારે તમને ખવડાવી દીધું છે. હવે તમારો સમય આવ્યો છે કે તમે તમારી માને સાચવો. હવે અત્યારે એ બધું વસૂલે વળી ગયું હોય છે અને આપણે એની પાસે સાચવવાની વાત કરે છે, આપણે નથી સાચવતા. આ ઘરમાં રહેવા દઈએ છીએ ને એ જ સૌથી મોટી વાત છે. બાકી લાત મારીને આ ઘરની બહાર કાઢી શકીએ એમ છીએ. આદિ, તું હવે છે ને બોલવામાં કંટ્રોલ કર. વધી ગયું છે બોલવાનું તારું. તો શું કામ બોલાવડાવો છો મને? મને કોઈ શોખ નથી થતો. હું તો કહું છું કે મારી સામે એમનું નામ જ નહીં લેવાનું. એટલે હું તમારી સાથે કોઈ સાથે મગજમારી નહીં કરું. પણ બેટા, આમાં છે ને પપ્પાની જ ભૂલ છે. આ લગ્ન કર્યા બીજા તો વાંધો નહીં, પણ એને કાઢી મૂક્યા હોત ને તો વધારે સારું. હા હવે કઈ નહીં, આપણે જોઈ લેશું. ચાલ. મમ્મી બસ હા હવે આ રડીને સાબિત શું કરવાનું છે કે આ ઘરમાં તમારું કોઈ નથી. ખરેખર જોવા જઈએ ને મીરા બહુ, તો આ ઘરમાં મારું કોઈ નથી. તમારા સસરાજી અને હિરલ એ બંને તો સમજે છે, પણ મારા દીકરાઓ મને નથી સમજતા. મમ્મીજી ખબર છે અમને કે એ લોકો તમને માં નથી સમજતા. વારે ઘડીએ તમને સંભળાવ્યા કરે છે, વારો તારો કરે છે તમારી સાથે. પણ અમે છીએ ને, અમે તમને સમજીએ છીએ ને. અને આમ પણ ભલે હિરલમાં અમારા સાચા સાસુ હોય, એમના દીકરા સાથે લગ્ન કરીને આવ્યા હોય, પણ પહેલું સ્થાન હંમેશા તમારું જ રહેશે. હા, અમે તો માનીએ છીએ ને તમને અમારા મમ્મી. અને હા, નથી માનતા ને એ આજ નહીં તો કાલે સુધરી તો જશે જ ને. મને એ નથી સમજાતું કે તમે આટલા સ્ટ્રોંગ છો. તમે તમારા જીવનમાં કેટલા સેક્રિફાઈસ કર્યા છે. પોતાના ઘરમાં બાળક નહોતું તો પોતાના પતિને બીજા લગ્ન કરવા માટે મનાવી લીધા. મમ્મીજી, જે બીજી સ્ત્રીને પોતાના જીવનમાં જોઈ શકે ને, એ સ્ત્રી આટલી નબળી તો ન જોઈ કે આટલી નાની વાતમાં રડવું આવી જાય. એવું નથી. જ્યારે મને બાળક નહોતા થતા, મેં તમારા સસરાના હિરલ જોડે બીજા લગ્ન કરાવ્યા. બીજા લગ્ન પછી મારા ઘરે બંને દીકરાઓનો જન્મ થયો, અશોક અને આદિ. મને એમ હતું કે મારા જ દીકરા છે, પણ એ બંને મને બહુ નફરત કરે છે. મને પ્રેમ કરતા જ નથી, અને એ વાતનો મને બહુ અફસોસ છે. મમ્મી, તમે આટલા બધા ઉદાસ નહીં થાઓ. તમને ઉદાસ જોઈને અમને પણ બહુ ખરાબ લાગે છે. મમ્મીજી, આપણે જ્યારે ઈશ્વર સાથે કંઈ વાત કરતા હોય, ઈશ્વરને સમજાવવાની કોશિશ કરીએ કે હું તને બહુ જ પ્રેમ કરું છું, તું મારી સમક્ષ આવ. ઈશ્વર આવે છે? નહીં. ઈશ્વર આપણને ત્યારે જ દર્શન આપે, ત્યારે જ પરચો પૂરે જ્યારે આપણો સમય આવે. તમારી બધી વાત સાચી, પણ મારો સમય તો હજુ ના આવ્યો. નાનપણથી બંને છોકરાઓને રમાડી, હસાવી, રડાવી, એમના સુખ દુઃખ બધું સહન કરી મોટા કર્યા. એમ હતું કે એ મને માં જ માને છે, મારા જ છે બંને દીકરાઓ. પણ બેમાંથી એકે મને પ્રેમ નથી કરતા. બસ કરો મમ્મીજી, પોતાની જાતને કેટલી કોસશો. જો સમયની વાત છે, માણસને જરૂરથી માનવું પડે. આજ નહીં તો કાલ એ બંને ભાઈઓને જરૂર ભાન આવશે કે શું હકીકત છે. અને મેં તો આદિને સમજાવવાની બહુ કોશિશ કરી કે કોઈ પણ વ્યક્તિ 20 વર્ષ સુધી બે ફેસ સાથે ન જીવી શકે ને. કોઈ પણની અસલિયતને સામે આવતા બસ 1 વર્ષ 2 વર્ષ વધીને 5 વર્ષ, એનાથી વધારે કોઈ માણસ પોતાનો સ્વભાવ છુપાવીને ન રાખી શકે. વાત સાચી છે તમારી કે સાચી હકીકતની જાણ થાય એટલે માણસને ભાન થાય, પણ મારા જીવનમાં તો એ સમય આવ્યો જ નહીં. હું થાકી ગઈ પોતાને સમજાવીને, છોકરાઓને સમજાવીને, પણ એ લોકો તો એમ સમજે છે કે હું આ ઘરમાં વધારાની છું. ના, આ ઘરમાં કોઈ વધારાનું નથી, અને સ્પેશિયલી તમે તો બિલકુલ નહીં. વધારાના કહેવાનો કોઈને હક નથી. આ તમારું ઘર છે. જ્યારે તમે પરમિશન આપીને ત્યારે હિરલમાં આ ઘરમાં આવ્યા, ત્યારે બંને બાળકોનો જન્મ થયો. અને એ લોકોનો જન્મ થયા પછી પણ જો તમે કંઈ આડોડાઈ કરી હોત ને, તો ઓબ્વિયસ છે કે પપ્પા એમને ઘરની બહાર કાઢી મૂકત. પણ ખરું જો કોઈએ
બલિદાન દીધું હોય ને એ તમે છો. તો એ તમે છો. તમે બંને પારકા ઘરેથી આવો છો છતાંય મને સમજો છો, અને આ મારા પોતાના દીકરા મને નથી સમજતા. કેમ સમજાવું મારે? નથી સમજાવે. અને હવે આમ રડવાનું હોય ને તો હું પણ તમારી સાથે નહીં બોલું. હા અને હું પણ નહીં બોલું. ના, હું નહીં રડું. બસ જો હવે મમ્મીજી. હવે ક્યારેય નહીં રડું. તમને બંનેને હું દુઃખી નથી જોવા માંગતી. અને અમે તમને દુઃખી જોવા નથી માંગતા. હવે ચૂપચાપ જઈને સોફા પર બેસો. હુકમ છે મારો આ ઘરની મોટી વહુનો. હા પણ હું રસોઈ બનાવતી હતી. એ હું બનાવીશ ને. અને હેતલ મારી હેલ્પ કરશે. તમે જઈને સોફા પર નિરાતે બેસો. સારું. અને ખબરદાર જો આંસુ આવ્યા છે તો નહીં આવે. જણાવો ને તમે, શું વાત છે? અમને બંનેને અત્યારે બોલાવ્યા તમે, કોઈ કારણ છે? હા, કારણ હોય એ જણાવો ને. હા રીચા અને હિરલ, મેં એટલા માટે તમને બોલાવ્યા છે કે મેં આ ઘર માટે એક બહુ મહત્ત્વનો અને સારો એવો નિર્ણય લીધો છે. મહત્વનો અને સારો નિર્ણય? જો હિરલ, મને છે ને આમની વાત ગોળ ગોળ લાગે છે, અને આજે તમારો ચહેરો પણ કંઈ અલગ જ કહે છે. વાત શું છે? ક્લિયર કરો ને. વાતમાં એવું છે કે આપણા બંને છોકરા એકદમ ભણી ગણીને પાણીને એકદમ થરીથામ થઈ ગયા છે. એ તો આપણને ખબર છે કે એ લોકો ઠરીઠામ થઈ ગયા છે ને. આ તો આપણા નસીબની વાત કહેવાય કે બંને સેટ થઈ ગયા અને છોકરીઓ પણ સારી મળી. આપણને વહુઓ એવી મળી કે આપણા ઘરને દીપી ઉઠે. પણ એનું શું છે અત્યારે? એટલા માટે કે જો એ લોકોને આપણે જો જુદા કરી દઈએ અને એકને એક આ બાજુ ઘર આપી દઈએ, એકને બીજું ઘર આપી દઈએ, અને લોકો શાંતિથી રહી અને એ ઝઘડો આપણા ઘરમાં આપણા કુટુંબમાં ઝઘડો થાય એ પહેલાં જો આપણે એને જુદા કરી દઈએ ને તો બહુ વ્યવસ્થિત એ લોકોના રીતે રહી અને આપણે આપણી રીતે રહીએ. પણ તમે આવો વિચાર કેવી રીતના કરી શકો? હા, બંને ભાઈઓ એકદમ પ્રેમથી અને સંપીને રહે છે, તો પછી અત્યારે અલગ કરવાની કોઈ વાત જ નથી આવતી. પણ વાત સાચી છે તારી. સમય સંજોગ હિસાબે જો આપણે આ રીતે કરી દઈએ ને તો કોઈ તકલીફ નહીં રહી. અને આ બધું શું છે કે પાછળથી ઝઘડા થાય, બહુ મોટી મોટી તકલીફ થાય, એના કરતાં વાત વણશે એ પહેલાં જ આપણે જેને જુદા કરી દઈએ ને તો આપણી નજર સામે એ જુદા રહેતા થઈ જાય, વેલસેટ થઈ જાય તો આપણે સારું લાગે. હું એવું કહેવા માગું છું. મોટી બહેન, તમે જ ક્યાંક કહો ને, આવું શું કામ કરવું જોઈએ આપણે? મને પણ નથી સમજાતું કે આવું આપણે શું કામ કરવું જોઈએ. પણ આ સમજતા જ નથી ને. હું તમે કહો છો પણ આ બંને છોકરાઓને નોખા કરવા એ નિર્ણય તમને યોગ્ય લાગે છે? હા, અત્યારના જમાનામાં આ સમય મને એવું જ લાગે છે કે આપણે આ રીતે છૂટા રાજી ખુશીથી થઈ જવું જોઈએ, જેથી કરીને પાછળથી કોઈ માલ મિલકત કે કોઈમાં તકલીફ નહીં થાય. વાત તમારી સાચી કે આપણે નોખા કરી દઈએ, માલ મિલકત અલગ આપી દઈએ તો કાલે ઉઠીને કોઈ તકલીફ ન થાય. પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે છોકરાઓને જુદા કરી દેવા. જુઓ, માનું છું પણ મારું હૈયું નથી માનતું. તારું શું કહેવું છે હિરલ? મોટી બેન, કહ્યું તો ખરા કે મને પણ આ વાત નથી ગમી. તમે આ વાત અત્યારે પોસ્ટપોન કરો ને એ ભવિષ્યમાં વિચાર્યું જશે. અરે ભવિષ્યનો વિચાર કરવાનો નહીં હોય. એક જ ઘરમાં બે વહુ આવી ગઈ હોય ને એટલે થોડી તકલીફ થાય, અને ક્યારેક થાય એ પહેલાં જ આપણે પાણી આવે એ પહેલાં જ આપણે પાર બાંધી દઈએ ને તો આ સારું રહે. ચલો, તમારી વાત માની કે તકલીફ થાય. હા, હું ને હિરલ જે રીતે સમજીને આ ઘરમાં રહ્યા છે એવી રીતે કદાચ કાલે આપણી વહુઓ ન પણ રહે. પણ એમ વિચાર આવે છે કે જો નોખા કરી દઈશું તો પહેલાં જેવો પ્રેમ એ લોકો વચ્ચે રહેશે? જો જેટલા નજીક રહે ને એમાં પ્રેમ ઓછો રહે, જેટલા દૂર હશે ને એટલો પ્રેમ વધશે. ત્યાં આવવા જવાનું થશે, ત્યાં એ લોકો રહેતા હોય તો આપણે ત્યાં 2 દિવસ ત્યાં રહેવા જવાનું, ત્યાં રહેવા જવાનું, મજા પણ આવશે અને એ લોકોને શાંતિથી એ લોકોના રીતે એ લોકો જે કંઈ પણ કામ કરવું હોય એ લોકો છૂટથી હરી શકે, ફરી શકે. કાલ ઉઠીને એ લોકોના છોકરાઓ થશે તો એ લોકો જ્યાં જવું હોય ત્યાં એ લોકો એકદમ આઝાદીથી જઈ શકે. આ ઘરમાં હોય તો બંધનમાં રહે એ લોકો. એવું ન હોય. સંયુક્ત કુટુંબ હોય ને તો એકબીજાને મદદ થતી રહી છે. હા, અલગ રહેવાનો કોઈ મતલબ જ નથી. હિરલ, અને તમને કહું છું, તમારી વાત મને સાચી લાગે છે. કેમ કે અત્યારે જે થઈ રહ્યું છે
એ પ્રમાણે તો સમય પહેલાં એ લોકોને અલગ કરી દેવા જ યોગ્ય છે. માનું છું તારું અને મારું માનું હૃદય છે. આ નિર્ણય લેતા જીવ નહીં ઉપડે, પણ હિરલ નિર્ણય લેવો પડશે. જો નહીં લઈએ ને તો કાલે મોટી ઉપાધિ આવે અને સંબંધો વણશે. એના કરતાં તો સારું જ છે કે સમય પહેલાં જ આપણે આ નિર્ણય લઈ લઈએ. પણ મોટી બેન, તમને આદિ અને અશોક વગર ગમશે કે આપણાથી અલગ થાય? અને તમે એવું વિચારો છો કે બંને ભાઈઓ અલગ થશે અને એ લોકોને પણ ગમશે? નહીં ગમે. માં પોતાના દીકરાને પોતાનાથી અલગ કઈ રીતે કરી શકે? હિરલ, મને આમનો નિર્ણય યોગ્ય લાગે છે. જો સમય કરતાં પહેલાં છોકરાઓને અલગ કરી દઈએ ને તો કાલે ઉઠીને કોઈ પ્રોબ્લેમ ન રહે. અને આજે છોકરાઓ આવે એટલે વાત કરી લઈએ. સાચી વાત છે રીચા તારી. અને હિરલ, હું શું કહું છું, આજે સાંજે છોકરાઓ આવે એટલે આપણે બધા બેસીને વાત કરી લઈએ અને એ લોકોને સમજાવી દઈએ. ઠીક છે? હા. તમને બંનેને જે યોગ્ય લાગે તેમ. મને યોગ્ય લાગ્યું ને એ તમને કહી દીધું. મોટી બેન, હું રસોડામાં થોડુંક કામ છે ને એ કરી આવું. હેતલ, ભાભી, તમે કઈ વાત સાંભળી છે? કઈ વાત? ફરી મમ્મી રડ્યા? થયું કંઈ? મમ્મી તો રોજ ઉદાસ હોય જ છે. હા, મમ્મી છે ને બહુ હેરાન થાય છે આ ઘરમાં. ખબર છે મને. બંને ભાઈઓનું વર્તન જ એવું છે કે મમ્મીનો કોઈ વાંક નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને આટલી નફરત કરતું હોય તો હેરાન થવું, દુઃખી થવું એ ઓબ્વિયસ છે. હા, આદિભાઈ અને અશોક પણ સમજતા નથી. અમે અશોકને ઘણી ટ્રાય કરી પણ સમજતા જ નથી. હા, મેં પણ આદિત્યને 500 વખત કહ્યું છે કે હવે જે છે ને એ આ જ છે, આપણે આવી રીતે જ રહેવાનું છે પરિવારમાં. પણ ખબર નહીં આ બંને ભાઈઓના મગજમાં એવું શું ભૂસું ભરાયું છે ને કે રીચામાં એમને ગમતા જ નથી. સાચી વાત છે તમારી. મેં તો અશોકને એ પણ કીધું કે આ રીચામાં સામે આવે ને તો એની સામે તો એટલીસ્ટ સારો વ્યવહાર કરો તો એને મન દુઃખ ના થાય. પણ જો ને હા કહે છે કે હું તો એને મમ્મી માનીશ જ નહીં. સાચી વાત છે. મને પણ એવું જ કીધું આદિત્ય કે હું એને માં નથી માનતો અને ક્યારેય માનીશ પણ નહીં. પણ હેતલ, આ તો ખોટું કહેવાય ને. માં અને બાપમાં કોઈ તર્ક વિતર્ક કાઢવાનો આવતો જ નથી. માં નવી હોય કે જૂની હોય, આપણી હોય કે બીજા કોઈની, માં તો ફક્ત માં છે, ઈશ્વરનું સ્વરૂપ. અને હજી એક વસ્તુ ખોટી થઈ રહી છે આ ઘરમાં. હા, મમ્મી અને પપ્પા આ ઘરના ભાગલા પાડવાની વાત કરતા હતા. શું બોલે છે તું હેતલ? જુદા થવાની વાત? હા. પણ આ તો ખોટું કહેવાય ને. એ બંને ભાઈઓને નથી ગમતું તો બધાને શું કામ જુદા થવું પડે? એ જ વાત છે ને. એ બંને ભાઈઓની સજા આપણે ભોગવશું. હા, વાત તો ખોટી કહેવાય. એ બંને ભાઈઓને મમ્મીથી પ્રોબ્લેમ હોય તો બધાને અલગ નથી થવાનું. જો આપણે બંને પૂરી ટ્રાય કરવાની છે કે આ ઘરના લોકો અલગ ના થાય, પરિવારને સાથે રાખવાના છે આપણે. હા હેતલ, વહુઓ પારકા ઘરેથી આવી હોય છે એટલે આ ફેમિલીમાં એ લોકોને સાથે રહેવું કે અલગ થવું એમનો વિચાર ન આવે. પણ આપણે બંને આવું નથી વિચારવાનું. ના, આપણા સંસ્કાર જ એ નથી ને. અને આપણે અહીંયા શું ખોટ પડે છે કે આ જુદું થવાની વાત છે અને આ બંને ભાઈઓની સજા છે ને આપણને મળે છે. આપણે તો ખુશનસીબ કહેવાય ને કે આવું કે બે માનો પ્રેમ મળે છે આપણને. દુનિયામાં ઘણા લોકો એવા છે જે માના પ્રેમ માટે તરસે છે, જે પરિવારના પ્રેમને તરસે છે. જ્યારે આપણે તો એટલા ખુશનસીબ છીએ કે પરિવારમાં એટલા બધા માણસો છે, એકના વગરની 2 માં છે. હા, તમારી વાત તો સાચી છે. પણ આ તમે છે ને પૂરી ટ્રાય કરજો અને મારા તરફથી થશે ને તો હું પણ એટલી જ ટ્રાય કરીશ. આપણે બંનેને ભેગા મળીને આ ઘરને જુદું નથી થવા દેવું. અને તું ટેન્શન ન લે, બધું ઠીક થઈ જશે. પણ મને એ કહે કે આમ કઈ બાજુ જતી હતી? કચરા પોતા બાકી છે ને તો હું ત્યાં જતી હતી. તમે? હું તારી પાસે જ આવતી હતી. મને લાગ્યું કે આ મહારાણી સવારના દેખાતા નથી ને તો લાવ એક આંટો મારીને પૂછી આવું કે તબિયત તો સારી છે ને? હા, તબિયત તો સારી છે. કઈ આ કચરા પોતા કરી લો. તારે નથી કરવા, હું કરી નાખીશ. તું ફ્રી છે ને તો એક કામ કર. હા, મમ્મી કહેતા હતા કે એમની કંઈ દવાઓ ખૂટી ગઈ છે તો જા મેડિકલે જઈને લઈ આવ્યા. હા, તો કંઈ નહીં, હું દવા લઈ આવું. હવે બોલશો પપ્પા તમે?
કે શું કામ ભેગા કર્યા છે અમને બધાને? હા બેટા, મેં તમને એટલા માટે ભેગા કર્યા છે હા કે હવે હું એવું વિચારું છું કે હવેથી તમને નોખા કરી દઉં. લે વાહ, આ માવતર થઈને તમે નોખા કરો છો, બહુ કહેવાય. ના ના, સારું જ વિચાર્યું છે. હા બરાબર છે. આ બંને ભાઈ વચ્ચે ભાગ પાડી દો એટલે અમને ખબર પડે કે અમારા ભાગમાં જે કંઈ પણ આવતું હોય ભવિષ્યમાં અમારે શું કરવું શું નહીં. હા બેટા, એટલે જ કહું છું કે તમે તમારી રીતે હરી શકો, ફરી શકો, અને તમે જુદા હોય ને અને તે પણ શું તમે માલ મિલકત માટે તમે આ જગ્યાએ તમને આપી દો, આ જગ્યાએ તમને બધા તમારી રીતે વેરસેટ થઈ જાઓ તો તમને જરા મજા પણ આવે. હા બરાબર છે, પણ તમારે હા અમે બંને ભાઈને ભાગ પાડીને અમે અમારી વ્યવસ્થા કરી લઈશું. એની રીતે અલગ રહેશે, હું મારી રીતે અલગ રહીશ. અને તમને કહી દઉં કે હું છે ને તમને અને મમ્મીને હા બેને તો સાચવી લઈશ જો અમારી સાથે રહેવું હોય તો. પણ ભૂલે ચૂકે મારા ઘરમાં આમનો પગ ના હોવો જોઈએ. આદિ, શું બોલો છો તમે? તો એનો શું મતલબ થયો? નોખા થવાની વાત પહેલાં તો એ જ માન્ય નથી મને. નોખું થવું છે કોનાથી? નોખા થાય એને પરિવાર ન કહેવાય. અને રહી વાત મમ્મીની, તો મમ્મી એકલા ક્યાં રહેશે? મમ્મીજી તમે ચિંતા ન કરો, એવું કંઈ નહીં થાય. હા અરે બેટા, મીરાની વાત સાચી છે. જુઓ, આ ઘરમાં ડખા ન થાય, આગળ જતાં તમારા બંને ભાઈ વચ્ચેનો પ્રેમ અકબંધ રહે એટલા માટે તમારા પપ્પાએ આ નિર્ણય લીધો છે. હા તો પણ હું ના નથી પાડતો, પણ હું આ મારા હાસા મમ્મી અને પપ્પાને રાખવા માંગુ છું. તમે તમારી રીતે ગમે ત્યાં બીજું ઘર ગોતજો. અશોક, શું આજ દિન સુધી મેં બલિદાન આપ્યું તમારા માટે, તો આ પરિણામ લાવવા માટે? ના, પરિણામની તમે ચિંતા નહીં કરો, પરિણામ સારું જ આવવાનું છે. હમણાં જોજો ને બોલશે મોઢામાંથી. અત્યાર સુધી તમને છે ને એમનું સારું રૂપ જ જોવા મળ્યું છે. હવે બોલી દો ને કે આ પ્રોપર્ટીમાં ભાગ જોતો છે, તમને મિલકતમાં ભાગ જોતો છે, એટલે પપ્પાને પણ ખબર પડે કે કેટલા સારા માણસ છે આ. આદિ, જો એને પ્રોપર્ટી અને મિલકતની લાલચ હોત ને તો મને આ ઘરમાં ન લાવી હોત. બેટા, મારા માટે તો તમે જ મારી પ્રોપર્ટી છો, તમે જ મારી મિલકત છો. આ પ્રોપર્ટીને લઈને શું કરીશ? આ તો બધું જીવતા જાગતા માણસોને જે વૈભવ જોઈતો હોય ને એ છે. આ તો તમારી રહેવાની વ્યવસ્થા તો કરવી જ પડશે ને. આ તમે કેમ જોતું નથી તો પછી ક્યાં જશો? હું રાખવાનો નથી. અશોક તું એ પણ ના પાડે છે, સીધી વાત છે. અમે બંને રાખવા માટે તૈયાર નથી. હા, અમારા મમ્મી પપ્પા માટે જગ્યા છે પણ તમારા માટે જગ્યા બિલકુલ નથી. તો વિચાર કરી લો કે હવે તમે જાશો ક્યાં? તમે તમારી વ્યવસ્થા પપ્પાને કહી દો તો એ પ્રમાણે પ્લાનિંગ કરે ને પપ્પા. આદિ, એનો અર્થ તો એવો જ થયો ને કે પરિવાર અલગ નથી થતો, પરિવારમાંથી એક સદસ્ય અલગ થવા જઈ રહ્યું છે. આ બધા પ્લાનિંગ તમારી પાસે રાખો, આ સારી વાત નથી. સારી જ વાત છે. આજ નહીં તો કાલ થવાનું જ હતું આ તો. અને આમ પણ આ હું છે ને કે એમની સેવા કરવા માંગતો નથી. હવે એમ પણ એમની ઉંમર થઈ ગઈ છે, કાલ સવારે માંદા પડ્યા અને કોણ ધ્યાન રાખશે એમનું? અને મારે છે ને કોઈ સેવા કરવાનો શોખ નથી. અશોક તારે છે ભાઈ? સરે કઈ નહીં, પણ હું સેવા કરીશ ને, હું અને ભાભી સેવા કરશું. અશોક, મારે છે ને આ ઘરમાંથી અલગ નથી થવું. તારે સેવા કરવી હોય તો મારી કરજે, આ મમ્મી પપ્પાની કરજે, તને ના નથી પાડતો. પણ આનું નામ છે ને તારે મોઢે નહીં લેવાનું. હા તો અમે તમારથી જુદા થઈ જાય, અમે મમ્મી હારે રહેવા વયા જશું, બીજું હું. ઓહો, તો જવા દે, હાલતી થા, અત્યારે જ જા. હેતલનો અશોક, તમે લોકો ઝઘડો નહીં. હું નથી ઈચ્છતી કે તમારા વચ્ચે ઝઘડા થાય. જો તમે બંને ભાઈઓ મને નથી રાખવા માંગતા એ સાચું, પણ હું આ ઉંમરે ક્યાં જઈશ એનો તો વિચાર કરો તમે લોકો. અમે ના હોત તો ક્યાં જાત? એ તો વિચાર કરો તમે પણ. તમે ના હોત ને તો પપ્પા અને મમ્મીને અલગ થવાની કંઈ વાત જ નહોતી. પરિવારમાં બે સભ્યો હોય તો અલગ કોણ કોનાથી થાય? આ અલગ થવાના વારા તો ત્યારે આવ્યા છે જ્યારે મમ્મીએ કંઈ સારું વિચાર્યું, બીજી પત્ની આવ્યા ને એના દીકરા થયા. અમે દીકરા નથી એમના. કેટલી વાર કહેવાનું? આદિ, બસ આદિ અને અશોક, હવે તમે તમારું મોઢું બંધ કરી શકો છો. હવે તમે આગળ એક પણ શબ્દ બોલશો ને તો મારો પણ હાથ ઉપડી જશે. અને હા, આ નિર્ણય મેં કર્યો છે, આ નિર્ણય હું જ કરીશ. આ નિર્ણય તમારે નથી લેવાનો કે મારે મારા ઘરમાં શું કરવું જોઈએ. તો ઠીક છે. સમજ્યા? પપ્પા, હા મને ભાગ આપી દો એટલે હું મારી વ્યવસ્થા કરી નાખીશ. પછી તમારે જે કરવું હોય એ કરજો. મારે તમારા નિર્ણયની અંદર કોઈ દખલગીરી નથી કરવી. ઠીક છે, તો તમે જે નિર્ણય લઈ લીધો છે ને તો તેમાં હજી પણ તમે 2 દિવસ ટાઈમ આપો છો. હજી તમે 2 દિવસ વિચાર કરી લેજો. કરી લીધો.
વિચારવાનું મારે નથી, વિચારવાનું આમને છે. કારણ કે એક તો સંતાન તો છે નહીં અને ઉપરથી માથે પડ્યા છે. હાદી મોટી બેનને તું મેળા મારે છો, સારું નથી લાગતું તારા મોઢે. પપ્પા અને તું એમ કે હીરક, છોકરાઓને કંઈ ના કહીશ. પણ તમારે જે નિર્ણય લેવો હોય ને એ લેજો. મમ્મી હું જાઉં છું. મમ્મી વાત તો સાંભળો. ગમ્યું, મને ગમ્યું. હા, અમારી મીટિંગની અંદર તમારે બેસવાની કોઈ જરૂર જ નહોતી, કારણ કે તમે આ ઘરના સભ્ય જ નથી. બસ કરો આદિ, હદ હોય કોઈ પણ વસ્તુની. તમે સુધરવાનું નામ ક્યારે લેશો? ભાઈ તું આમ જા અત્યારે અમારે વાત કરવી. એ મનાવા જ જશે. આખું ઘર ખબર નહીં કેમ હા જડીબુટી પાઈ લાગે છે ખરેખર. સાચી વાત છે. તમે લોકો રીચાને રાખવા નથી માંગતા ને, બિલકુલ નહીં. તો મારો પણ નિર્ણય સાંભળી લો. હું પણ તમારા ઘરને ભાઈ સાથે નથી આવવાનું. ઓહ, શાંતિ રાખો. આ એ તમારો ફેસલો નથી થવાનો. હેતલ ક્યાં હતી ક્યારની અહીંયા એકલી બેઠી છું, શું કરતી હતી? હા, અશોક સાથે વાત કરતી હતી. હા, ઘરના ભાગલા પડ્યા કે નહીં એના હિસાબે અશોકે મને હકીકત કીધી છે કે આ રીચા મમ્મી છે ને એ આપણી સાચી માં જ નથી. સાચા મમ્મી તો હિરલ મમ્મી છે. એ તો આપણને ક્યારની ખબર છે ને હેતલ. વાત એ નથી, વાત તો હવે એ છે કે આદિત્ય અને અશોકભાઈ અલગ થઈ જાય, મમ્મી પપ્પા પણ અલગ થઈ જાય, તો એમાં આપણે કયો રસ્તો લેવાનો? સીધી વસ્તુ છે ને કે પતિ જ્યાં રહેવા જાય પત્ની એની સાથે જ રહેવા જાય. સાસુ સસરા, નવા સાસુ જૂના સાસુ, કોણ ક્યાં રહી છે એનાથી કોઈ મતલબ ન હોવો જોઈએ ને. તમારી વાત તો સાચી છે, પણ આ પત્નીને પતિ ધર્મ તો નિભાવવો જ પડે. એટલે ન છૂટકે મારે તો અશોકને સાથ દેવો જ પડશે, નખર મારે અને અશોકને રોજ રોજના ડખા મારી મારે થાય છે. પણ આદિ સાથે વાત કરી થોડી વાર પહેલાં, એમણે ચોખ્ખું કહ્યું છે કે જો તું મારી સાથે નહીં આવે ને તો ડિવોર્સ થશે આપણા બંનેના. તો મને પણ અશોક મારી સાથે રોજ ઝઘડો કરે છે આ વાતને લઈને. એટલે સાચું કહું ને તો આપણે તો આપણા પતિનો સાથ દેવો જ પડે. તમે શું કરવા માગો છો? ડિવોર્સ તો બિલકુલ નહીં. મારા અને મારા પતિ વચ્ચેના સંબંધો બહુ સારા છે. હું નથી ઈચ્છતી કે મારા જીવનમાં પણ કોઈ બીજી સ્ત્રી આવે અને મારો સંસાર બગાડી નાખે. આ રીચામાની હાલત જોઉં ને તો મને પણ એવું લાગે છે કે ખરેખર પતિ અને પત્નીની વચ્ચે ત્રીજું વ્યક્તિ તો ક્યારેય ના આવવું જોઈએ. આ અશોક છે ને એ કંઈ સમજવાય તૈયાર નથી અને ઉલટાનો હું હવે એનો સાથ જ આપીશ. એટલે હા, રીચા મમ્મીનો તો હું તિરસ્કાર જ કરું છું. વિચારવા જેવી વાત છે ને કે અત્યાર સુધી આપણે બંને રીચામાનો આટલો સપોર્ટ કરતા હતા, સાથ આપતા આપતા બધી વાત માનતા હતા. અચાનક આપણા લોકોના શબ્દો પણ બદલી ગયા છે. સાચી વાત છે. હા, રીચા મમ્મી આ વાત સાંભળી જશે ને તો એને પણ મન દુઃખ થશે કે અત્યાર સુધી આ વહુ મારી દીકરીઓની જેમ રહેતી હતી અને અચાનક એમના દીકરા પર પલટો મારી ગઈ. હા, પણ શું કરીએ? હવે આપણે પણ તો સુડી વચ્ચે સોપારી થઈ ગયા છીએ ને. ઘર બચાવવા જશું ને તો સાસુમાનો સાથ તો મૂકવો જ પડશે અને હું તો તૈયાર છું એમનો સાથ મૂકવા માટે. સાચી વાત છે, હું પણ તૈયાર છું. અને હા, ભલે ઘરના ભાગલા પડતા હોય ને, હા રીચા મમ્મીનું જે થવું હોય થાય, આપણે આપણા ઘરને હાચવીને બેસી જઈએ. કાલ સવારે આપણું ઘર ભાંગે ને એવું આપણે ના કરાય. સાચી વાત હા, છે. તો ઓલા જેવું છે, આપણે જ આપણા હાથે આપણું ઘર ભાંગવા ઊભા થયા હતા. હવે સમજ પડી ગઈ છે મને. મને પણ પોતાના પતિ અને પત્નીના સંબંધને બચાવવા માટે હું બધાનો સાથ મૂકી શકું. ઠીક છે, હું આદિ સાથે વાત કરી લઈશ. અમે લોકો જલ્દી જ આ ઘર છોડી દઈશું. મમ્મી અને પપ્પાની મરજી હશે તો આવશે, બાકી થયું. હું હવે આમ પણ આ ઝઘડાઓથી કંટાળી ગઈ છું. ઘર છોડવું છે મારે. સાચી વાત છે. હા, રોજ રોજનો કકળાટ છે ને, હાડોશી પાડોશી હવે આપણી ઉપર હસવા લાગ્યા છે કે બે માઓ છે અને બંને દીકરાઓને ગમતી નથી, એમાં વહુ પીસાય છે. ઘણીવાર એવું થાય છે હેતલ કે નાની ઉંમરમાં લીધેલા ફેસલા છે ને આખી જિંદગી નડતા હોય છે માણસને. અને પપ્પા સાથે પણ આવું જ કંઈક થયું છે. રીચામાને ડિવોર્સ ના આપ્યા અને બીજા લગ્ન કર્યા. ત્યારના સમયમાં બધું ચાલતું હતું, પણ અત્યારની જનરેશન આ બધું ન ચલાવે. લોકો થોડી ઘણી વાતને મોટી કરી શકે છે. સાચી વાત છે તમારી. કંઈ નહીં, હું પણ પૂછી લઈશ અશોકને કે આ મમ્મી પપ્પાને સાથે આવવું હોય ને તો આવે, નગર કંઈ નહીં, અમે એક સારું સિટી ગોતીને ત્યાં શિફ્ટ થઈ જશું. અમે પણ. રીચાબેન, કેમ આવી રીતના ઉદાસ થઈને બેઠા છો? તમને
બંને ભાઈની વાતનું ખોટું લાગ્યું ને? હું જાણું છું. હિરલ, ખોટું તો શું લગાડું, હવે તો આદત પડતી જાય છે. રોજ એકની એક વાત સાંભળીને હવે મને દુઃખ નથી થતું, પણ એમ થાય છે કે જીવનમાં વર્ષો પહેલાં જે મેં નિર્ણય લીધો હતો, મને બાળકોની ચાહના હતી કે મારા બાળક થાય. ઈશ્વરે આપ્યું એ બધું જ હસતા મોઢે સ્વીકારી લીધું, પણ ક્યારેય નહોતું વિચાર્યું કે જેને પોતાના જીવથી પણ વધારે વહાલા દીકરા માન્યા હતા એ મને આટલી બધી નફરત કરશે, મને જાકારો આપશે. રીચાબેન, તમે આ વાતને લઈને દુઃખી ન થાઓ. હું આદિ અને અશોકને સમજાવીશ કે જન્મ દેનારી કરતાં પાલન કરનારી માં મોટી હોય છે. ઘણી વખત સમજાવવાની કોશિશ કરી છે બંનેને, પણ તમે માથા પર એ ચિંતા લઈને ન ફરો કે એ ક્યારેય નહીં સમજે. આજે નહીં તો કાલે એ લોકોને ભાન તો થશે જ કે મારી સગી માં કરતાં આ રીચામાં મારા સારા છે. બધી વાત સાચી તારી હિરલ, પણ એ ભાન ક્યારે થાય? હવે તો એ ભાન કરાવવાનો સમય પણ વીતી ગયો. સાચું કહું ને તો આજે એ લોકોએ જ્યારે એમ કહ્યું ને કે અમે અમારા મમ્મી પપ્પાને રાખીશું પણ આમને નહીં, ત્યારે એમ થયું કે આ મારું પરિવાર જ નથી. આજે બોલ્યા ને, ફરી વખત આવું ન બોલતા. એ લોકો ભલે ને ન માને પરિવારમાં, પણ હું અને વિજય તો માનીએ છીએ ને. એ લોકો ભલે અલગ રહેવા જતા રહે, પણ હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં, તમારી સાથે રહીશ. ના હિરલ, છોકરાઓને દુઃખ થાય એવું હું કંઈ નથી કરવા ઈચ્છતી. હું તો એ લોકોને ખુશ જોવા માગું છું. ખુશ જોવા માંગો છો ને, તો પછી આ નિર્ણયને નકારી કાઢો ને. એ લોકો ખુશ જ છે, ભલે ને અલગ રહેવા જતા રહ્યા. ના, છોકરાઓને હું મા વગરના કઈ રીતે કરું? તો તમે પણ એના માં જ છો ને. એ લોકો ભલે ને નથી માનતા, ભવિષ્યમાં ક્યારેક તો સ્વીકાર કરી જ લેશે ને. હિરલ, સ્વીકાર કરવો, અપનાવવું એ બધી વાત અલગ છે, પણ આ બંને છોકરાઓ તો મને બહુ નફરત કરે છે. એ લોકોને સાચી હકીકતની ખબર નથી ને, એટલા માટે. ના હિરલ, મારે કદાચ આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું થાય ને તો એ મંજૂર છે, રીચાબેન, પણ છોકરાઓને સાચી હકીકતની જાણ નથી કરવી. તો શું હા, જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી એને હકીકતની ખબર નહીં પડે ને, તો આખી જિંદગી એ તમને કોસ્યા કરશે. હિરલ, હું સમજીશ કે મારા નસીબમાં છોકરાઓનું સુખ નહોતું, સંતાન સુખ નહોતું. છોકરા હોવા છતાં પણ એ લોકો મારા ન થઈ શક્યા. મેં મારી આખી જિંદગી એ લોકોને સમર્પણ કરી દીધી, પણ એ લોકો મને માં જ નથી માનતા. તો પછી મારે પરાણે તો એમની માં ન બનાય ને. રીચાબેન, તમે અશોક ને આદિ ત્રણે પોતાની ગ્રંથિ બાંધીને બેઠા છો. એમ કેમ નથી સમજતા કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એ લોકોમાં પરિવર્તન આવશે? એ આશા મને અત્યાર સુધી હતી હિરલ, કે એક દિવસ તો મારા છોકરા મને માં કહીને બોલાવશે, મારી સાથે સરખી રીતે વાત કરશે. પણ હવે તો એ આશા પણ છોડી દીધી મેં. હવે મને નથી લાગતું કે મારા છોકરા મારું માને કે મારા થઈને રહે. છોડને, ખોટી વાત કરીને પણ દુઃખ જ થશે. એના કરતાં
આ વાતને ઉખેડવી જ નથી, સમય પર છોડી દઈએ. તો પછી તમે આમ એકાંતમાં બેસીને રડી કેમ રહ્યા હતા? માણસનું મન ઉદાસ હોય ને તો એ આંસુ દ્વારા જ એના મનને શાંત પાડી શકે. દુઃખ કોઈની સામે વ્યક્ત થાય એવું નથી. રીચાબેન, 100 વાતની એક વાત, બંને છોકરાઓ તમને સ્વીકારે કે ન સ્વીકારે, પણ હું તમને છોડીને ક્યાંય નથી જવાની. હિરલ, કહ્યું ને એકવાર, નથી જવાની, નથી જવાની, નથી જવાની. સાંભળ ને હિરલ, પપ્પા આવો આવો બેસો. અરે બેટા તું બેસ, હું અહીંયા બેસું છું. તમે અચાનક આજે ઓફિસે કઈ સમજાણું નહીં પપ્પા? હા બેટા, આજે હું સ્પેશિયલ ટાઈમ કાઢીને તને અહીંયા મળવા આવ્યો છું. ઘર માટે? હા બેટા. સારું કર્યું. મને વિશ્વાસ છે કે તમે તમારા નિર્ણય ઉપર કઈ ફેસલો લીધો હશે અને એટલા માટે જ તમને થયું હશે કે દીકરાને સવારે ખોટું લાગી ગયું હતું. બધાને બેસાડીને તમે જે ભાગ પાડવાની વાત કરી એના ઉપરથી તમને થયું હશે કે હું સાચો છું. અને એમાં કંઈ મેં ખોટું પણ કીધું નથી. તમને લોકોને થોડું દુઃખ લાગે એટલા માટે થોડાક આમ તેમ શબ્દો બોલાઈ ગયા હશે, પણ એના માટે માફી માગું છું. અરે બેટા, હું એમ નથી કહેતો કે અશોક નાનો છે, એ નહીં સમજે, પણ તું તો સમજ. આવી રીતે તું રીચા મમ્મીને જાકારો નહીં આપી શકે. એક મિનિટ, તમે અહીંયા મને સમજાવવા માટે આવ્યા છો? મને તો એમ હતું કે તમે અહીંયા એ કહેવા આવ્યા છો કે દીકરા તારી વાત સાચી છે કે તારી ભેગી તારી તમે જે બધા રીચા મમ્મી કરો છો, આ તમે અને મારા મમ્મી જ એ જ અમારી ભેગા રહેશો એવું કહેશો. મને એમ હતું, પણ ના, તમે તો અહીંયા મને સમજાવી રહ્યા છો. પણ અશોક જેવી રીતે જીદ કરે છે, નાનો છે, જતી કરશો તમે, તો મોટો હું છું, તો મારે શું બધું જતું કરવાનું? હું કઈ મારી જીદ છોડવાનો નથી. મેં કીધું એ ફાઇનલ જ છે ને, એમ જ રહેશે. શું બેટા, હું તને કંઈક સમજાવવા નથી આવ્યો. તું સમજુ માણસ છે, કેટલી મોટી જોબ કરે છે, તને બધી ખબર જ હોવી જોઈએ. અને હા બેટા, જો તું રીચાનો આટલો બધો જ વિરોધ કરવાનો હોય ને તો હું તને સત્ય વાત કહી દઉં છું. અમારા લગ્ન થયા અને રીચાને સંતાન નહીં થતા હતા, અને મેં તો બહુ જ ના પાડી હતી રીચાને, પણ રીચા એકની બે નહીં થઈ. અને મને કીધું કે તમારો વંશ, તમારું કુળ કુટુંબ અને સમાજમાં કેટલું ખરાબ લાગે, એને આપણે વધારવો તો પડશે ને. ભલે મને સંતાન નહીં થાય તો મેં બીજા લગ્ન કરી લો. મેં બહુ ના પાડી. બસ બસ પપ્પા, આ કહાની બનાવવાની કોઈ જરૂર નથી. આ બધું જૂનું થઈ ગયું. મારી વાત સમજો. તમે અહીંયા આવ્યા છો તો મને ગમ્યું, અને તમે જે આ કહાની બનાવી રહ્યા છો એ મને બિલકુલ ન ગમી. હવે હું કંઈ નાનો નથી કે તમે વાર્તા કહેશો અને તમારી વાર્તામાં હું આવી જઈશ. સીધી વાત છે. હા, એના નસીબનું એ ભોગવે છે. એ એમ પણ તમારા માટે જોવા જઈએ તો અપસુકન્યાળ હતા, એટલા માટે જ તમારી સાથે લગ્ન કરીને તમે પણ હેરાન થયા ને એ પણ હેરાન થયા છે. અને હવે રહી વાત આ દીકરા તરીકે, મને છે ને, હું એમનો દીકરો નથી, એ મેં પહેલાં જ કહી દીધેલું છે અને હજી પણ કહું છું. મને એમના પ્રત્યે કોઈ લાગણી નથી, અને મને એમના ઉપર કોઈ પ્રેમ આવે, દયા આવે એવું ક્યારેય થવાનું નથી. કદાચ તમે જો એવા મારી પાસે શબ્દો સાંભળવા માગતા હોય તો હું એવું બોલી નહીં શકું. છો બેટા, તું જે કહે ને એ સાવ ખોટું છે. મારી પણ ઈચ્છા નહીં હતી, પણ એની જીદ હતી ને એટલે મેં લગ્ન કર્યા બીજા. ત્યારે તમારો જન્મ થયો, અને આજે તમને કેમ કેમ મોટા કર્યા છે ને એ રીચાનું મન જાણે છે. અરે એમની ભૂલ હતી. એમની ભૂલ હતી કે તમને બીજા લગ્ન કરવા માટેની હા પાડી. બેટા, સાચું કહું તો એને હાથ નહોતી પાડવાની જરૂર પપ્પા. બેટા, તને એ ભૂલ લાગે છે, પણ હું નથી લાગતો કે એની ભૂલ હતી, પણ એની જવાબદારી હતી, અને એની જવાબદારી એણે આજે સંપૂર્ણપણે નિભાવી છે. પણ તમે એક દીકરા તરીકે તમે તમારી જવાબદારી નહીં નિભાવી શક્યા. હા, બહુ સારું. ચાલો, દીકરા તરીકે ફરજ નિભાવી દઉં છું. આ મિલકતમાંથી તમે એમના માટે જે કંઈ પણ આપવા માગતા હોય આપી શકો છો. હા, એમને કંઈ ફ્લેટ લઈ આપવો હોય તો તમારી મરજી, એમના માટે કંઈ તમારે રહેવાની વ્યવસ્થા અલગથી કરવી હોય તો તમારી મરજી. આ મારી મિલકતમાંથી તમે એમને એમનો હિસ્સો આપી દેશો તો હું ના નહીં પાડું. બસ આ મેં એટલી દયા બતાવી દીધી એક ભિખારી તરીકે, મતલબ કે એ ભિખારી જ કહેવાય મારા માટે, એટલે હું એ ભિખારીને દાનમાં આપું છું.
બેટા અત્યારે તું શું બોલી રહ્યો છે ને તેનું અત્યારે તને કંઈ જ ભાન નથી. અને હા બેટા, એ મિલકત માટે અહીંયા નથી આવી કે મિલકત માટે એને મારા બીજા લગ્ન નથી કરાવ્યા. એને મિલકત તો જોઈતી જ નથી. બસ એ તો તમારા મોઢેથી ખાલી બસ તમને માં કહો ને એનાથી વિશેષ એને કાંઈ નથી જોઈતું. એણે તો સંપૂર્ણ રીતે માં તરીકેનું એનું પૂરેપૂરું યોગદાન તમારામાં આપી દીધું છે. ચાલો માં કહી દઉં. એક વાર એમને માં કહી દઈશ તો એ આ ઘર છોડીને જતા રહેશે. તો પ્રેમથી કહી દઉં. નહીં બેટા, એ માં તરીકે સંબોધવાની જરૂર નથી, પણ એને માં તરીકે તમે સ્વીકારવાની જરૂર છે. બસ બસ પપ્પા રહેવા દો. હા મને છે ને ખોટી મારો મગજ ખરાબ થાય એવા માટે તમે અહીંયાથી જતા રહ્યો ઓફિસથી. અમારી સાથે પ્રેમથી વાત કરવા આવ્યા હતા, મને એમ કે તમારા માટે ચા કોફી મગાવું, પણ તમે તો એ લાયક પણ નથી. ઠીક છે બેટા, જેવી તારી મરજી. સમય બગાડ્યો છે મારો તમે. તું જે કરી રહ્યો છો ને બહુ ખોટું કરી રહ્યો છે. હું જાઉં છું. ખબર નહીં આ બંને દીકરાઓને કેવી રીતે સમજાવવા. હિરલ, રીચા ક્યાં છે? મોટી બેનને માથું દુખે છે, એની રૂમમાં સૂતા છે. તો કંઈક દવા બવા આપી કે નહીં એને? મોટી બેનનું દવાનું કારણ મેન આપણા બંને દીકરાઓ છે. જો એ બંને દીકરાઓ રીચાબેનને પ્રેમ કરવા માંડશે ને મા તરીકે, તો એને દવાની પણ જરૂર નથી. આ રડી રડીને એનું માથું દુખે છે, બીજું કોઈ કારણ નથી. તારી વાત બિલકુલ સાચી છે હિરલ. મેં બંને દીકરાને બહુ સમજાવી જોયા. આદિત્યને એની ઓફિસે જઈને પણ સમજાવી ચૂક્યો, પણ એકનો બે નથી થતો. બંને રીચાને મા તરીકે સ્વીકારવા તૈયાર જ નથી. તમને નથી લાગતું કે દીકરાઓના મોંમાં રીચાબેને બહુ મોટી ભૂલ કરી છે? હા, રીચાએ જે બહુ મોટી ભૂલ કરી છે. એણે એનું માતૃત્વ આખું આલોની સામે ખાલી કરી નાખ્યું. છતાં એ લોકો માં બોલવા પણ તૈયાર નથી, મા તરીકે સ્વીકારવા તૈયાર નથી. એ વાત તો છોડ, સુખ દુઃખમાં તો શું સાથે લઈ જવા પણ તૈયાર નથી. તો હવે તું જ કહે કે મારે શું કરવું જોઈએ? કાંઈ નહીં, એ જ કે બંને દીકરાઓ પોતપોતાના રીતે ભલે અલગ રહેવા જતા રહે, પણ આપણે બંને રીચાબેનને છોડવાના નથી. એને આપણે સાથે રાખશું. સાચી વાત છે તારી. રીચાને આપણે ક્યારેય એકલી નહીં રાખીએ. બસ તું જે કહે ને એકદમ સાચું છે. મને તારી પર આજ આશા હતી કે એને એકલી મૂકીને એ જશે ક્યાં? એની સાર સંભાળ કોણ રાખશે? તું છે તો આજની સાર સંભાળ રાખી રહી છે, બાકી એને એકલી નહીં મુકાય. તો રીચાબેનને એક ખૂણામાં બેસી રહીને રડતા જોયા છે, અને એ પણ ફક્ત ને ફક્ત પોતાના મા પ્રત્યેના પ્રેમ માટે. ખબર નહીં ભગવાન એમની ઈચ્છા ક્યારે પૂરી કરશે, બંને દીકરાઓનો પ્રેમ ક્યારે મળશે. હું તો કહું છું કે બંને દીકરાઓને સચ્ચાઈની જાણ થવી જોઈએ. બધી સત્ય હકીકત જણાવી દઈએ તો જ એ લોકોને ખબર પડશે કે આ રીચાબેને બંને દીકરાઓ માટે કેટલું બલિદાન આપ્યું છે, કે જે આ બંને દીકરાઓ એની કદર નથી કરી રહ્યા. હા હા, અને જ્યારે એને સાચી સમજણ આવી જશે ને સાચી ખબર પડી જશે ને ત્યારે ખૂબ પસ્તાવો થવાનો છે. પણ હવે મારે જ આમાં કંઈ કરવું જોઈએ, અને મારે જ સાચી હકીકત જણાવી દેવી જોઈએ. તો પછી રાહ કોની જુઓ છો કે રીચાબેન કંઈ અવળું પગલું ભરે પછી તમે બધાને કહેશો? તમને ખબર છે કે એ તો કેટલા મજબૂત છે કે જેવું તો દુઃખ આવે ને તો એ ક્યારેય ન રડે, અને ગમે એને પહોંચીને પાછા આવે. પણ જ્યારે દીકરાના પ્રેમની વાત આવે ને ત્યારે અંદરથી ભાંગી જાય છે. અને મા પ્રત્યેનું દુઃખ શું છે ને એ મને સારી રીતે ખબર છે. બસ હિરલ, તું જેમ સમજે છે ને તેમ જો મારા દીકરા સમજી જાય ને તો ખરેખર આપણા સમાજમાં, આપણા કુટુંબમાં અને આપણા ઘરમાં કેટલી શાંતિ થઈ જાય. તમને શું લાગે છે કે બંને દીકરાઓ સમજે એમ છે તો પછી રીચાબેનની સામે આવું વર્તન જ ન કરે? તમને ખબર છે
માણસને 2 થપ્પડ મારો ને એ સહન થઈ જાય, પણ જે મેણા બોલે છે ને એ ક્યારેય સહન ન થાય. કંઈ વાંધો નહીં. તો હવે હું બધાને ભેગા કરું છું અને સાચી હકીકત જણાવી લઉં છું અને પછી જોઉં છું કે લોકો શું કહે છે. મને એ નથી સમજાતું કે બંને વહુ તો આપણી અલગ મલગના ઘરની છે. એ લોકો સમજે છે રીચાબેનના પ્રેમને, પણ આ બંને દીકરાઓ ખબર નહીં આ કયા ગ્રંથિથી જોડાઈ ગયા છે અને કોની કાન બંબેડી છે. પણ જવા દ્યો ને, આજે નહીં તો કાલે કાંઈક તો ભગવાન સદબુદ્ધિ આપશે ને એમને. કંઈ નહીં, પણ હવે મારો પણ સમય આવી ગયો છે. મારે નિર્ણય લઈ લેવો જોઈએ અને હવે હું જે નિર્ણય લેવા ને એ ફાઇનલ જ નિર્ણય લેવા. જોઉં છું એ લોકો શું કરે છે. હું તને શું કહું, હું આપણે કેટલા સમય થઈ ગયો એક ફિલ્મ જોવા નથી ગયા, તો કાલ જાવી. સાચી વાત છે તમારી. હા, મારે પણ જોવા જવું હતું શેતાન, પણ જો ને, હા તમે સિટી નક્કી કર્યું કે નહીં પહેલાં એ કરો ને. આપણે હવે થોડાક દિવસમાં આ ઘર છોડીને જવાનું છે તો. હા, એ વાત એ છે. હા, બીજું એમ કે આપણે કઈ બાજુ રહેવા જાવું? હું તમને એ જ કહું છું, જો જ્યાં ધંધા પાણી સારા હાલે ને એ જગ્યાએ જાશું અને મકાનનો એરિયો એવો ગોતજો કે આપણી જેવા માણસો બધા રહેતા હોય. ના ના, વાંધો નહીં, એ બાજુ જ રહેવું. હા, અને કોઈ યારે કઈ વાત કરી છે આ નોકરી બાબતે કે કઈ? નોકરી તો હવે અત્યારે જ્યાં છે ત્યાં જ કરવાની છે, સમજી તો. બીજું તો શું હોય? એટલે આપણે આ સિટી ફેરવવાનું છે કે આના આ સિટીમાં આપણે મકાન ગોતવવાનું? અરે આના એ સિટીમાં જ રહેવાનું હોય ને, તે તો પણ આખું સિટી ફેરવવાની વાત કરી દીધી. મને એમ હતું કે હવે આપણે આ ઘરથી જાગા જઈએ છીએ તો સિટી ફેરવવાનું હશે એમ. ના ના, અને હું આ મમ્મીનું કઈ? મમ્મીનું તો છે ને, આ મમ્મી કાલે છે ને એકલા બેઠા બેઠા રોતા હતા. એટલે ક્યાં મમ્મીની વાત કરશો એ પેલા કે? હરીચા મમ્મી કહું છું. એ રોતા હોય તો શું છે, સારું થયું એને, એ રોવે ને એટલે. હું શું કહું, હા. હા આપણે વયા જશું તો મમ્મી ક્યાં જશે? એને ગમશે આપણા વગર? એક તો એ હાવ સૂનમૂન રહેતા જ તે, અને હવે તો એ બિચારા સાવ તૂટી જશે. તે તૂટી જાય તો શું છે, અને એને જ્યાં સારું લાગે ને ત્યાં રહેવા જાય, બરોબર. એમાં આપણે કાંઈ ન જોવાનું હોય. આપણે તો આપણો નિર્ણય સાંભળાવી લીધો, હે, એણે સાંભળી લીધો, બરોબર. હા, આપણે નહીં તો ભગવાન તો એનો સાથ આપશે જ ને. ભગવાન એની સાથે હશે, બીજું શું. બસ તું ખાલી મારી સાથે હોવી જોઈએ, બીજું કાંઈ નહીં, સમજી તું? હા, તમારી વાત તો સાચી છે. તો હવે આપણે શું શું લઈ જવાનું છે એ કંઈ લિસ્ટ કર્યું છે કે બસ ખાલી એમ જ વાતું જ કરો છો? અરે હું લઈ જવાનું હોય એ તને ખબર હોય. ઘરે આમાંથી અડધું લઈ જવાનું હોય છે. પપ્પાને, મમ્મીને, મીરા ભાભીને, આદિભાઈને બધાની મંજૂરીને સહમતી બધા હોય અને બધાને પૂછીને આપણે લઈ જવાનું. જો જે વસ્તુ મીરા ભાભીને જોતી હોય ને એ હું પ્રેમથી એને આપી દઈશ. અને બરોબર. મને જોતું હોય એ હું લઈ લઈશ. હા, અને આપણે પ્રોપર્ટીની ક્યાં તાણ છે, હા ઘણી છે, એટલે કાંઈ ઉપાધિ નથી. હા, સમજે તું? પ્રોપર્ટીના તો ભાગલા હમણાં પડશે નહીં. અને હવે તો એવું લાગે છે કે આ પ્રદીપભાઈનો ફોન આવ્યો જો. હા પ્રદીપભાઈ, હું જરીક મારી પત્ની હારે વાત કરું છું તો નિરાતે ફોન કરજો ને. હા, અરે હેતલ, હા હું હવે તમે લગ્નમાં તો કાંઈ આવ્યા નહોતા, બરોબર. હા, તો હું તમને પછી ફોન કરું હો. અત્યારે અમારે જરીક એ હા હા, ઓકે ઓકે, હા ઓકે ઓકે, હા હાલો રાખું. હા, પ્રદીપભાઈએ તમારી માટે નોકરીનો પગાર વધાર્યો એવું સાંભળ્યું છે મેં. હા, હે ને? વધાર્યો ને. સારું કહેવાય. આપણા માટે તો સારી વાત થઈ. હા, ઘર મેલીને જાય છે અને ઉપર જતા તમારો પગાર પણ વધી ગયો છે, એટલે આપણે હવે ઘર ખર્ચામાં તંગી નહીં પડે. અને જોશો એવું લાગશે ને તો તમારા પગારમાંથી થોડાક આ હિરલ મમ્મીને, રીચા મમ્મીને, પપ્પાને આપણે પૈસા મોકલાવતા રહીશું હો. એ એક નામ આમ સાઈડમાં કરી નાખ. હા, રીચા મમ્મી કીધું ને
એને 1 રૂપિયો નથી દેવાનો. પણ અશોક આપણે હારે ન રહીએ કે તો કાંઈ નહીં, પણ એને થોડી ઘણી તો મદદ કરીએ. બિચારા ક્યાં જશે એકલા? મને તો એ ચિંતા થાય છે એની. તો તું એક કામ કર, હમ. તું છે ને એની હારે એની સેવા કરવા હાટું રહેવું હોય તો રહેજે. ના ના અશોક, સોરી, તમે આવી રીતના ન કહો. લે, તો હું કામ એની ઉપાધિ કરશો? એને ભાગમાં હશે એ થાહે. તમને જે યોગ્ય લાગે ને એ તમે તમારી રીતે કરો, બરાબર છે ને? હા બરાબર, પણ હું કહું હમ. હવે છે ને એનું નામ માર મોઢે નહીં લેતી. હું તો એનું નામ મારા મોઢે લેવા માંગતી જ નથી હવે તો, કેમ કે મારાથી તમારા કરતાં વધારે બીજું તો શું હોય. હા, તો પછી મારી બાજુ રહે ને, હું કામ તું આમ કરશો? મારી બાજુ જ છું ને. હા અને મેં ને મીરા ભાભીએ ડિસ્કસ કરી લીધું છે હા. કે એક પત્નીને પતિ ધર્મ તો નિભાવવો જ પડે. હા. એટલે અમે અત્યાર સુધી મમ્મી તરફ હતા ને એ નથી રહ્યા હવે. અરે આ વાત તારી મને બહુ ગમે, સમજી તું. બસ આવી રીતે જ તું મારી હારે રહે તો તું કે ને ત્યાં હું તને ફરવા લઈ જાય, ફિલ્મ જોવા લઈ જાય. આ લાઈટ કેમ એક ગલોપ ઉડી ગયો છે? હા જો ને હવે ઝટકા બહુ ખાય છે. લે, જો આ તારું જીભ રે ને એમાં બહુ મીઠાશ છે. તું બોલી કે ઝટકા મારે ત્યાં પાછી ચાલુ થઈ ગઈ. હે, આ સતીશભાઈ છે ને એણે આ કામ હરખું નથી કર્યું, એટલે આજ કરે છે ને ઓલા પિયુષભાઈને કામ આપવું છે. પણ પૈસા છે ને પેલા નો આપી દેતા હો. પૈસા પહેલા થોડો આપો હા એમ. હા સતીશભાઈને પૈસા પેલા આપી દીધા હતા. તો એ હા, અને હવે છે ને બહુ ધ્યાન રાખીને આપણે ગમે ત્યાં રહેવા જાવીએ ને તો સતીશને તો કામ જ મારે નથી હવે એક આપવું. તો એ પહેરે ચશ્મા ને હું જેવો છું. હાલો હું જાઉં. તો એ હું જો તું જાશો તો લાઈટ એ વહી જાય છે. આદિ, અશોક, હા હજી બંને ભાઈને સમજાવું છું કે સમજી જાઓ. તમે રીચાને મા તરીકે સ્વીકારી લો. તમને ખબર છે મા બનીને દીકરાઓ પ્રેમ ન કરે ને તો એ માને કેટલું દુઃખ લાગે છે. કોને કહીશ? આપણી બેયને કહે છે. મને તો કાંઈ સંભળાનું જ નહીં. આ લોકોનો કાન હજી બંધ છે, હજી નથી ખુલ્યા. જરા એ લોકોને વ્યવસ્થિત સમજાવો. આદિ, તમે બંને નોખા થાવ ને તો ભલે થાવ, પણ અમારો પણ નિર્ણય અડગ છે. સાંભળ, પેલું મકાન છે ને આ તને ગમ્યું હોય તો તું રાખી લે, હું છે ને બીજું ગોતી લઈશ. અને એમ પણ હા છે ને એ મકાનમાં ફર્નિચર વાળું છે એટલે તારે કંઈ ઉપાધિ નહીં, સમજો તું. હા હું છે ને જ્યાં બીજું નવું મકાન ગોતીશ ને જો ફર્નિચર વાળું તો ઠીક છે, નહીં તો કરાવી લઈશું, બીજું શું હોય. હા ને? હા તો વાંધો નહીં, આપણને બંનેને ગમે ને એમ કરવાનું હોય. અને આમ પણ આપણે બીજા કોઈને કંઈ પૂછવાનું નથી. આ લોકો પૈસા આપે એટલે આપણે છે ને ત્યાં બાનું આપી દઈએ ને એ મકાન રાખી જ લઈએ. પૈસા પણ નહીં આપીએ ને, તમે લોકો તમારી રીતે એડજસ્ટમેન્ટ કરીને રહેવા જતા રહ્યો. કેમ કે અમારે ત્રણને તો આવવું નથી તમારી સાથે. 100 વાતની એક વાત છે કે હું રીચાબેનને છોડીને તમારી સાથે રહેવા નહીં આવું. લે કેમ કે તમને લોકોને માતૃત્વની કદર નથી, પણ મને છે કે તમને લોકોને મા તરીકે પ્રેમ આપ્યો છે. મને તો કંઈ સમજાયું નહીં. હા આ તો નવો ફેસલો આવ્યો નહીં? આ આપકી અદાલતમાં તમારું શું કહેવું છે? હિરલ, આ લોકો કોઈ વાતે સમજે એમ નથી. અને આપણા દીકરા હવે બહુ મોટા થઈ ગયા છે, એમના લગ્ન થઈ ચૂક્યા છે. હવે એ લોકોનો નિર્ણય એ લોકો જાતે લઈ શકે છે. હવે એ લોકોને મા બાપની જરૂર નથી. કંઈ વાંધો નહીં હિરલ, હવે તે લોકોને સમજાવવાની કોશિશ નહીં કર. અરે જરૂર તો તમારા દીકરાઓની નથી, ત્યારે જ આવા શબ્દો બોલતા હોય ને. આ પોતાના દીકરાને મૂકીને તમને રીચા મમ્મી વાલા લાગે છે, ખબર નહીં શું દેખાય છે તમને એમાં. એને મૂકીને દીકરા હું તો નહીં આવું, તારા પપ્પા પણ નહીં આવે તો ક્યારે છો? એની સાથે બહાર ભીખ માગવા જશો? આદિ, અમે ત્રણેય તો અમારા મકાનમાં રહીશું, પણ તમારા બંનેને વિચારવાનું છે કે તમારે ક્યાં રહેવું બંનેને. તો આ સાવ ખોટું કહેવાય. પપ્પાએ જ કહ્યું હતું કે પ્રોપર્ટીના ભાગ પાડવાના છે, અને ભાગ પાડ્યા પછી તમે હવે ફરી જાઓ છો? ફરી જ જાવ ને. તમે બંને મામા વારો વર્તારો કરો છો તો પછી એ પ્રોપર્ટી તમને આપીને શું કરે? શું રીચાને રજડતી મૂકી દેવાની? પણ અમે ક્યાં કેવી છે કે રઝળતા મૂકી દેવી? આપણે પેલા રોડે આશ્રમ છે ને એ બહુ મસ્ત છે. અરે આશ્રમની ક્યાં કરે છે તું? મેં પપ્પાને કહ્યું કે મિલકતમાંથી થોડું ઘણું છે ને એમને આપી દો, હું ના નહીં પાડું. ભીખમાં આપ્યું તો એમ સમજી લઈશ. એના માટે ફ્લેટ લેવો હોય તો ફ્લેટ લઈ દો, એટલે જ્યારે એવું હોય રહેવાની વ્યવસ્થા કરી દો. એનાથી વધારે બીજું શું કરી શકું હું? હા, અને તમને અમે ક્યાં ઘરની બહાર કાઢવી? તમે તમારે ભેગા રહેજો. જેની હારે ના ના,
મને પણ કહો ને કે મને આ મમ્મી પણ નથી જોતી, અમે એકલા રહીએ. મારું પણ શું કામ છે તમારી સાથે? પોતાની માને કોણ એવું કહી શકે? તમે જો પારકા હોત તો તમારી સાથે પણ આવું જ વર્તન કરત. કારણ કે હું તો તમને પણ માં ન ગણતો હોત, પણ તમે તો મારી માં છો ને માં સાથે કોણ આવું વર્તન કરે? પપ્પા, આદિ અને અશોક, તમને માતૃત્વ પ્રેમ એમણે બહુ આપ્યો, પણ તમે એના માતૃત્વ પ્રેમને ઓળખી નહીં શક્યા અને તમે ક્યારેય ઓળખવાના પણ નથી. અને હવે તો એવું લાગે છે કે મારે તમને એની ઓળખ પણ નથી આપી. આદિના પપ્પા, તમે કોને સમજાવો છો? આ પથ્થર પર પાણી ઢોળ્યા જેવું છે બંને ભાઈઓમાં. અમે પણ એવું જ કહીએ છીએ. આ તમને લોકોને કેટલું સમજાવીને થાકી ગયા, કેટલા શબ્દોમાં કહીને થાકી ગયા, છતાંય તમને લોકોને અમારી વાત ગળે કેમ નથી ઉતરતી? અમે પણ કહી શકીએ ને કે અમે કેટલા વખતથી તમને સમજાવી રહ્યા છે, તો તમારી આ વાતની વાત ગળે કેમ નથી ઉતરતી? હવે સમજાવવાની કોશિશ ન કરો. જુઓ પપ્પા, જલ્દી ભાગ પાડી રાખીએ અને અમે બંને ભાઈ છે ને સમજી વિચારીને ફેસલો કરી નાખશું. પૈસાના ભાગ આપો એટલે અમે અમારા મકાન લેવાની વાત થાય છે, બધું નક્કી કરી નાખીએ ને. ભાગ તો આજે પણ નહીં પડે અને કાલે પણ નહીં પડે, જ્યાં સુધી તમે રીચાને મમ્મી તરીકે ન સ્વીકારો ને ત્યાં સુધી. કેવી વાત કરો છો તમે? હા, અને હા, જ્યાં સુધી તમે એને મમ્મી તરીકે નહીં સ્વીકારો ને ત્યાં સુધી તમે જ્યાં રહેવું હોય ત્યાં રહો. અને કદાચ તમે અમારા મકાનમાં રહો ને તો પણ તમારે તેનું ભાડું ચૂકવવું પડશે. આ શું બોલો છો પપ્પા? તમે તો ડાયા માણસ હતા, આ ખલનાયક શું કામ બનો છો? હા બેટા, હું જે બોલું છું ને હા, એક સભાનમાં જ બોલું છું, પણ તમે ભાન ભૂલી ચૂક્યા છો. હે ભગવાન, એની સજા તમને આજ મળશે. અહીંયા મજા નહીં આવે. હાલો, તમે છે ને આમ 2 લગ્ન કર્યા ને એ જ તમારી ભૂલ છે. હા તમે વિચારી લેજો અને જલ્દી ફેસલો સંભળાવજો. હું રાહ જોઉં છું તમારી. છયું હિરલ, આ કોઈ કાળે સમજવા તૈયાર નથી. એ લોકો સત્ય હકીકત જાણતા જ નથી. અને હા, બસ હવે પાણી ગળા સુધી આવી ગયું છે. હવે ડૂબવા કરતા તો એ લોકોને સાચી હું સમજણ આપી દઉં, અને જે સત્ય હકીકત છે ને હવે એમને મારે કહી દેવી પડશે. હેલા મોટા ભાઈ, તમને કહું, ભૂલ ને હા, મમ્મી પપ્પાએ તો આપણને મૂંઝવણમાં મૂકી દીધા. હા, આ વાત જ એવી કંઈક લઈને આવ્યા છે. કરવાનું શું હવે? મને લાગતું હતું કે એ લોકો કદાચ કંઈક બીજું વિચારશે, પણ મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે આપણને ભાગ પણ નહીં મળે અને આ જ મકાનમાં, આપણા મકાનમાં રહેવા માટે આપણે ભાડું ચૂકવવું પડશે. હા, જો હવે કંઈક વિચારવું પડશે. આમનામ તો નહીં ચાલે, આપણે કંઈક કરવું પડશે. બાકી તને ખબર છે ને પપ્પાનો સ્વભાવ? હા, તો એનો મગજ સટકે એટલે ઊંધું કરી નાખે. હા, પણ આપણે કંઈક એવું કરવું પડશે જેનાથી આસાનીથી ભાગ પણ પાડી દે અને હા પેલી ચાડી આપણા ભાગમાં ના આવે. હું ખાઈને પણ કેવા છે એમ નકરું મફતનું જ ખાવાનું. હે, આ બધું છે ને એ જ અંદર ખાને કરી રહી છે, સામે નથી આવતી. આ મમ્મી બનવાનું નાટક કરીને આ બધાને ભોળવી દીધા છે. આપણી વહુઓ પણ એના વખાણ કરે, પપ્પા પણ એના વખાણ કરે અને આપણી સગી માં પણ એના જ વખાણ કરે છે. સારું સમજાતું નથી કે બધા એના જ વખાણ શું કામ કરતા છે. કોઈ દિવસ એમ કેમ ના કહ્યું કે વાહ દીકરાઓ વાહ, શું કર્યું છે તમે આ ઘર માટે, અને તમે કહેતા હોય સાચું જ હોય. હા, પપ્પાને છે ને ચડાવ્યા કરે ને પપ્પા એની વાતમાં આવ્યા કરે છે, બાકી બીજું કોઈ છે નહીં. પણ એટલું યાદ રાખજે કે આપણે કંઈક તો કરવું પડશે. કરવું જ પડશે ને, નકર એને કઈ ભેગી રાખવા નથી થતી. જો આપણે જે આ મકાન રાખ્યું છે ને એનું બહાનું પણ નહીં આપી શકીએ તો એ મકાન પણ જતું રહેશે હાથમાંથી. અને સાચું કહું તો આ પપ્પાએ હજી સુધી આપણા નામ પર કાંઈ કર્યું જ નથી. કાંઈ કરવું નથી. જો હું તો ફસાઈ ગયો છું ને મૂંઝાઈ પણ ગયો છું. હવે કંઈક રસ્તો તો કરવો પડશે ને. તને પપ્પાનો સ્વભાવ અને મમ્મીનો સ્વભાવ ખબર છે કે એ જેવી રીતે આપણને સમજાવી રહ્યા હતા ને એવી રીતે એ કંઈ ને કંઈ તો કરશે જ. અને આપણે એને મનાવી નહીં શકીએ હવે. સાચી વાત છે, પણ હું શું કહું, આ રીસા મમ્મીને જ એક બાજુ લઈને એને સમજાવી દેવી તો. ઘરની બહાર જવું છે? હા, કોઈ ભાળે ગયા હોય કે આણે એને કીધું હોય તોય લોસો થાય. હવે ભૂલમાં જો રીચા મમ્મી આ ઘરમાંથી જતા રહેશે ને તો પણ નામ આપણું જ આવશે કે આપણે બે જ કંઈક કર્યું હશે. હા, કંઈક એક્સિડન્ટ થઈ ગયું, રસ્તામાં ચાલ્યા આવતા હશે ને જો એટેક આવી ગયો અને બોમ્બ ફૂટી ગયો તો નામ આપણું જ આવશે કે આ બંનેને આપણે કીધું હતું પપ્પા અને મમ્મી આપણને છોડશે નહીં. વિચારતું કંઈક
કંઈક તો રસ્તો કાઢવો જ પડશે અશોક. હું છે ને મારી બધી મિલકત આવી રીતે જવા દેવા નથી માંગતો. તો પણ હું જવા દેવા માંગુ છું એમ મને ઉપાધિ નહીં થતી હોય પણ હવે તમે જે કહો ને એમ કરવાનું છે. અને નોખો થવા તો હું માંગતો જ નથી પહેલી વાત તો એ બરોબર. નોખા થાવી બધું માથે આવે કરિયાણું દૂધ ને લાઇટ બિલ ને ઘર વેરો આ બધા બિલ હે તું એક કામ કર ને તો પછી હા તું રીચા મમ્મીને રાખી લે ને હું પપ્પાને મમ્મીને લઈને જતો રહું. અરે મારે મફત નથી રાખવા બરોબર. કદાચ લેણું કરવું પડે ને તો લેણું કરાય અને રે પણ એને ભેગા રાખવા નથી થતા. અશોક સમજવાની કોશિશ કર પહેલાં. હા જો મને જેને કંઈ સૂચતું નથી હવે કારણ કે પપ્પાએ જેવી રીતે કડક શબ્દોમાં કીધું છે ને એ પ્રમાણે મને લાગતું હતું એ એકદમ મીંડ થઈ ગયા હતા. કંઈ બોલતા નહોતા ફક્ત વિચાર કરતા હતા. એની આંખોમાંથી દેખાતું હતું કે એને આપણા પ્રત્યે બહુ દુઃખ લાગ્યું છે અને ગુસ્સો પણ આવ્યો છે. મને લાગે છે કે આ વાત બહુ વધી ગઈ છે. આપણે જરાક રીચા મમ્મીને વધારે નફરત કરી લીધું એવું નથી લાગતું? લાગે તો છે પણ હવે પ્રેમ નથી થાય એમ ખોટો ખોટો કરીએ ને હે ખોટો ખોટો કરીએ ને ખોટો ખોટો આ લોકોને દેખાડવા માટે અને મિલકતની લાલચ માટે આપણે કંઈક તો કરવું પડશે ને. હા આપણે ફરી જઈએ તો આપણે બંને ભાઈઓએ કંઈક તો એવું વિચારવું પડશે જેથી કરીને એ લોકોને આપણા પર વિશ્વાસ આવી જાય ને આપણે જલ્દીથી આ બધું આપણા નામ પર થઈ જાય ને પછી આપણે ખેલ કરશું. પછી ત્યાં સુધી આપણે કંઈ કરી નહીં શકીએ. રીસા મમ્મીને આમ કરી આમ આગા જવા દે તો આ પ્લાન આ બધી વાતો ખાલી કરવામાં સારું લાગે છે. હજી ટેન્શન તો મગજમાં છે જ તે. પ્રેમ કેમ કરવો યાર હે આપણને બેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે તો આપણી બંને વહુઓને તો વાંધો જ નથી કારણ કે એ લોકોને તો અહીંયા રાખી લેશે. હા કારણ કે એ તો એ બધા તો એક છે ને. એક છે પણ કાલ સાંજે કહી દીધું તો મેં વળીને મેં કીધું તને એની બહુ સેવા કરવી ને તો એને ભેગી રહેવા વહી જા. એ કે ના ના તમે કહો એમ જ હું કરી વિચાર કંઈક વિચાર કંઈક કરવું પડશે. હા બુદ્ધિ દોડાવ તારી. હે તમે કીધું એ રસ્તે જ હાલવી. બીજું કંઈ વિચાર ને હું એ રસ્તો તો છે એટલે છે જ આપણી પાસે. ઈ એને દૂધ બહુ ભાવે છે તેમાં ઝેર નાખી મારવાના ધંધા વિચારમાં કઈ હા સારા ધંધા વિચાર. હારા તો મારામાં તો એવા જ વિચાર આવશે તમને જ ખબર છે કે ક્યાંક આશ્રમમાં રાતે મૂકી એવી તો થાય બીજું ઉપડે એમ નથી હોતા હોય તો ખાટલા હોતા નકર લઈ જાવી પણ એ ન ઉપડે. હવે ઓલો પિયુષ ઇલેક્ટ્રિક વાળો છે એને એ શું કરી શકે અર્થિંગ આપી જાય થાય. હા સતીશમાં કાંઈ નહીં હવે વિચારવું તો પડશે જ કાકો. ઘડી બોલવાનું બંધ કરતો કઈ વિચારાશે. એટલે હા એ તમારી વાત સાચી હો કેટલી ઘણીએ બોલવાનું નહીં હે મનમાં ને મનમાં છે ને હા 1 થી 100 ગણ ને 100 થી રિવેશ આવ પાછો. વાના રોજ ઉઠીને રસોઈ શું બનાવીને એ મગજમાં નથી આવતું. ખરેખર આ બૈરાઓની જિંદગી બહુ મુશ્કેલ છે. શું થયું ભાભી આ હું એકલા બકો છો? પણ તું આવી રીતે કેમ આવી? હા જો ને બૈરાઓની જિંદગીની વાત કરું છું. બિચારા રોજ ઉઠીને સવારથી સાંજ સુધી એક જ ચિંતા. નાસ્તો શું બનાવું, બપોરે જમવાનું શું બનાવું, રાતની રસોઈ શું કરું. અરે કંઈક તો ઇઝી હોવું જોઈએ ને લાઈફમાં. સાચી વાત છે. હા કંટાળો આવી જાય છે. જે સવારે શાક કર્યું હોય એ પાછું રાતે ન હાલે, રાતે કર્યું હોય એ પાછું બપોરે ન હાલે. એક મિનિટ, તું ક્યારે રસોઈ કરે છે? આ મોટી મોટી વાતો કરવા જઈએ ને ત્યારે પેલા નક્કી કરી લેવાય. આપણે તો રસોઈ કરતા નથી અને વાતો જબરી. ભાભી ખાવું તો પડે ને, એકનું એક શાક રોજ તો ન ભાવે ને. એ તો છે ને એ તલ કરતી નથી ને કામ એટલે ક્યારેક રસોડામાં આવું તો ખબર પડે કે સવારથી સાંજ સુધી એક જ માથાનો દુખાવો છે મારા જીવનનો. શું બનાવું? તમે જુઓ નહીં આટલા સ્માર્ટ અને તમારા હાથની રસોઈ એટલે કાંટા કાઢી જાય એવી રસોઈ હોય. સારું, એક દિવસ કાંડા કરડી જાવ ને તો મારે રાંધવાનું જ નહીં. હાથ નહીં હોય તો ખાશો કેમ? એ વાત તો સાચી. આવી છે શું કામ અહીંયા? પણ ભાભી હું તમને એક વાત કરવા આવી છું. ખબર પડી. તું રસોડામાં આવે ને એટલે મને 100% ખબર જ હોય કે કઈ વાત લઈને આવી છે. એમને ક્યાં તારી પાસે ટાઈમ છે મારી પાસે આવવાનો? હા પપ્પાએ તો છે ને આપણને મૂંઝવણમાં રાખી દીધા છે. હવે વળી પપ્પાએ શું કર્યું? હા આ જો ને આપણી હારે રહેવાની ના પાડે છે ને. ખરેખર હા હેતલ તું બહુ ભોળી છે. અરે તું શું કામ ચિંતા કરે છે કે પપ્પા આપણા ભેગા રહેશે કે નહીં? સારું ને આમ પણ હવે આ પપ્પાની ઉંમર છે ને દિવસે દિવસે આવતી જાય છે. આ ગઢપણની ઉંમર. પપ્પા ચા માંગશે, પપ્પા ખાંસી ખાશે, પપ્પાને ઉધરસ આવશે, પપ્પાને શરદી તાવ કેટલી બીમારીઓ થશે. આવા સમયમાં જો આપણાથી દૂર રહીને તો વધારે સારું છે.
હા પણ તમારી વાત તો સાચી છે, પણ આ નથી તમારા ભેગું રહેવું, નથી મારા ભેગું રહેવું ને તો એકલા રહેવું છે, તો આપણે દર મહિને પૈસા મોકલાવા જ પડશે ને. આપણે શું કામ મોકલવાના? આ ભાગ પાડીશું એટલે પપ્પા પોતાનો ભાગ તો લેવાના જ છે ને. એમાંથી એમનું ગુજરાન જેમ ચલાવવું હોય ને એમ ચલાવી લેશે એ લોકો. હા, ભાગ પાડવાની આશા તો મેં લીધી દેજો ભાભી, કેમ કે પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી છે કે આ ઘરના ભાગ લે તો નહીં જ પડે. અચ્છા, તો મૂળ વાત આ છે. તું આ વાત કરવા માટે આવી હતી ને? હા, આ જ વાત કરવા માટે આવી હતી, પણ તમે આ ભાગનું કહી દીધું ને એટલે પછી તમારે આશા મૂકી દેવાની જ રહે હવે. વેરી ગુડ. પહેલા પપ્પાને એ વાંધો હતો કે રીચામાં કેમ અલગ થાય છે. હવે પપ્પાને એ વાંધો છે કે જમીન મકાન કેમ માંગો છો. એટલે એનો મતલબ તો એ જ થયો ને કે પપ્પા આપણને ઘરની બહાર જવા દેશે, આપણું જીવન જીવવા દેશે, પણ કેવી રીતે? ખાલી હાથ કરીને હાથમાં કટોરો આપીને. આ પપ્પા અને મમ્મી છે ને એનો ટાર્ગેટ જ ઈ છે આપણે આ રીચા મમ્મીને ધિક્કાર્યા છે કે નહીં, એટલા માટે એ આપણી યારે બદલો લેતા હશે, મને તો એવું લાગે છે. તને જે લાગતું હોય, પણ મને શું લાગે છે ખબર છે? કે આ બધા પ્લાનમાં આજે આદિત્ય અને અશોકભાઈ કહે છે ને એમ ક્યાંક ને ક્યાંક તો રીચામાનો હાથ હોવો જ જોઈએ. સાચી વાત. અત્યાર સુધી મને એમ હતું કે બહુ ભોળા છે, બહુ સમજદાર છે, પણ નહીં. હવે જ્યારે આ મિલકતની વાત આવી છે ને ત્યારે મને પણ એવું લાગે છે કે આદિત્ય અને અશોકભાઈ પહેલેથી સાચા હતા. ખોટા હતા ને તો આપણે બંને સાચી વાત. કે આપણા પતિનો સાથ ના આપ્યો અને રીચામાનો સાથ આપ્યો. પણ આપણે સમય જતા સમજી તો ગયા કે આપણા માટે ભલું શું છે. હેતલ, હવે મને એવું લાગે છે કે અત્યાર સુધી આપણે જે સારા રહ્યા ને એનો કોઈ ફાયદો આપણને થયો નથી. ના, આપણે બંને એ બગડવું પડશે અને આ બધાને નોખા તો કરવા છે, પણ એવી રીતે કે જ્યાં આપણો ભાગ આપણને મળતો હોય. હા, ભાગ થોડી ને મૂકી દેવાય. હા, કેટલા વર્ષોની પપ્પાની મહેનત હતી, બરાબર છે, એમાં એના દીકરાનો ભાગ ના લાગે તો કોણ રીચામાનો ભાગ લાગે? રીચામાં થોડી ને એના આણામાં હારે લઈને આવ્યા હતા. એમને તો એવું જ છે ને કે મારે બાળકો નથી તો શું થઈ ગયું, આ બધો ભાગ હું રાખીશ અને એશ મોજ કરીશ. પણ એમને એ ખબર નથી કે વહુઓ પારકી છે, ગમે એટલું કરશે ને તો એ પારકી જ રહેવાની છે. સાચી વાત છે તમારી. અરે અમે જો અમારા માવતરનું ન વિચાર્યું હોય, અત્યાર સુધી અમારો જ ફાયદો જોયો હોય, તો રીચામાં કોણ છે? હેતલ, હું તને એક વાત કહું. ઠીક છે, તો ચલ હવે આજની રસોઈ તું બનાવીશ. હા ભાભી, મારે છે ને થોડું કામ છે યાર. હેતલ, શું કામ છે? કામ મને અત્યારે યાદ નથી, પણ હું જાઉં ને એટલે યાદ આવી જશે. હા. હેતલ, વાહ, કામનું નામ આવે ને એટલે બીજું કામ તરત યાદ આવી જાય. અરે રીચા, કેમ આમ ઉદાસ બેઠી છે? આ બધી ફિકર તું નહીં કર. જે થવાનું હશે થઈને જ રહેવાનું છે, અને જે કંઈ થશે ને એ સારું થશે. હું છું ને તારી સાથે. એ જ કહું છું તમને લોકોને, એ જ કહું છું કે મારી ચિંતા છોડી દો. છોકરાઓની ઈચ્છાને માન આપો અને એ લોકોની ઈચ્છા પ્રમાણે કરો. પણ તમે સમજતા જ નથી કે નથી હિરલ સમજતી. બંને છોકરાઓ તમને બંનેઓને સાથે રાખવા માંગે છે, તો મારા માટે છોકરાઓનું દિલ શું કામ તોડો છો તમે? અરે એ લોકો ના સમજ છે, પણ હું થોડું ના સમજું છું. મને બધી ખબર પડતી હોય ને મારે શું કરવું શું નહીં કરવું. અરે છોકરાઓ ગમે એટલા મોટા થઈ જાય ને તો મા બાપની જરૂર તો એને દરેક ઉંમરે પડે, એ પછી નાના હોય કે મોટા. અને આદિ અશોક બંને તમને બંનેઓને બહુ પ્રેમ કરે છે, તો શું કામ તમે લોકો આવું કરો છો? કેમ રીચાબેન, તમે આદિ અને અશોકને પ્રેમ નથી કરતા? હિરલ, હું કરું છું, પણ એ લોકો મને માં નથી માનતા. પછી પરાણે પ્રીત ન બંધાય. એના માં ન માનવાથી શું ફરક પડે છે? પણ અમે તો આદિ અને અશોકના મમ્મી માનીએ છીએ ને તમને. તમે લોકો માનો છો, તમે મારું માન સન્માન બધું જ જાળવો છો, પણ શું કામનું આ બધું? શું કામનું હિરલ? જ્યારે છોકરાઓ નોખા થાય છે મા બાપથી. અરે આપણે એમ વિચાર્યું હતું કે છોકરાઓ નોખા થશે તો એક છોકરા સાથે હું રહીશ અને એકની સાથે તું, પણ આ તો એવું બન્યું કે બંને છોકરામાંથી એકેય મને પસંદ નથી કરતા. તો મને ના પસંદ કરે એટલા માટે મારે શું તમને લોકોને પણ દુઃખી કરવાના? શું તમે લોકો દુઃખી નથી? મને જવાબ આપો. હા, છોકરાઓ અલગ જશે અને તમારી સાથે નહીં રહે તો તમને બંનેઓને દુઃખ નથી થતું? અને રીચાબેન,
બંને છોકરાઓ નોખા થશે ને અમે બંને એ લોકોની સાથે જશું તો તમને દુઃખ નહીં લાગે? તમે મારા- દુઃખી નહીં થાવ? મારા દુઃખને છોડો ને, હું એકલી રહી લઈશ. મને મેણા ટોણા સાંભળવાની કે નફરત સહન કરવાની આદત છે. તમે લોકો શું કામ એનો શિકાર બનો છો? તમે એવું કહેવા માંગો છો કે તમારા બલિદાનને અમે ભૂલી જઈએ? અમે એટલા નુગરા તો છીએ જ નહીં. પણ આ એકનું એક ગાણું ગાવાનો શું મતલબ? જણાવશો મને તમે લોકો? તો હું પણ એ જ કહેવા માંગુ છું રીચાબેન કે વારંવાર તમે એકને એક ગાણા ગાઓ છો કે તમે લોકો એ લોકોની સાથે જતા રહેવા. તો શું અમે તમને મૂકીને જતા રહીએ? અને હા, રહી વાત તારી, તો તું અહીંથી ક્યાંય નહીં જાય અને અમે પણ ક્યાંય નહીં જઈએ. અમે તારી સાથે જ રહીશું, તને અમારી સાથે જ રાખીશું. એ લોકોને જ્યાં જવું હોય ને ત્યાં જાય. તમે સમજતા કેમ નથી? તમે કેમ નથી સમજતા કે અમે બંને તમને મૂકવા નથી માંગતા? તમને આવી રીતના તરછોડી દઈને અમે કયા બહુ છૂટશું? તમે લોકો ક્યાં મને તરછોડો છો? ભગવાન સાક્ષીએ કહું છું કે તમે લોકો મારું પૂરેપૂરું ધ્યાન રાખો છો અને કદાચ તમે મારાથી દૂર પણ હશો તો મારી સાર સંભાળ લેતા રહેશો ને, મને મળતા રહેશો ને, તો પછી શું કામ છે આટલો બધો ઊંચાપત કરવાની? સમજાવીને થાકી ગઈ તમને લોકોને કે આ બધી વાતને પડતી મૂકો, આ પડોશણમાં નહીં પડો. પણ તમે બે છે કે એકના બે નથી થતા. મારા એક માટે પેલા 4 જણનું દિલ દુખાવશો પણ મને એકને નહીં છોડો. કેમ કરીને છોડીએ? કેમ કે અમે એ 4 વ્યક્તિને છોડવા તૈયાર છીએ, તમને નહીં. કેમ કે દિવસો જોયા છે મેં કે તમે એક માં ન હોવા છતાં પણ બંને દીકરાઓને ગળે વળગાડીને રાખ્યા હતા. કોઈ પણ વસ્તુ વગરના નથી રાખ્યા. આંગળી ચીંધી છે ને નાનપણમાં, એ વસ્તુ હાજર થઈ ગઈ છે. હિરલ, તમને લોકોને ખબર છે કે હું મારા બંને દીકરાઓને બહુ પ્રેમ કરું છું. એ લોકો માટે મારો જીવ પણ આપી દઉં. પછી મારે ક્યાં સાબિતી આપવાની જરૂર છે? મારા દીકરાઓ મારાથી દૂર રહીને ભલે ને એ લોકો ખુશ રહેતા, મને તો એ લોકો ખુશ ત્યાં મારી ખુશી. તો શું કામ? તું જે કહે છે ને રીચા, એ શક્ય નથી. જે દીકરાઓ એના મા બાપને તરછોડીને ચાલ્યા જાય છે ને, એ ક્યારેય કોઈ ભાવમાં અને કોઈ જગ્યાએ સુખી નથી રહેતા. એ હજી એ લોકોને ખબર નથી. 100 વાતની એક વાત, આજે છોકરાઓ ઘર છોડીને જવાના છે તો એ લોકો સાથે તમે પણ જાઓ એટલે આ બધો કંકાસ પૂરો થાય. તો તમે પણ અમારી સાથે આવો ને. હિરલ, કેમ નથી માનતી તું? આટલા વર્ષોથી મેં કહ્યું એ બધું કર્યું, તો આ વાતમાં પણ મારો સાથ આપને. તમે લોકો કેમ નથી સમજતા? સાથ તો આપીએ જ છીએ ને, જિંદગીમાંનો સાથ આપીએ છીએ. એટલા માટે જ તમને એકલા મૂકવા નથી માંગતા. હવે તમે આગળ કંઈ પણ બોલ્યા છો ને, તો હું આ ઘર છોડીને જતી રહીશ. ના, અને હા, જે હોય ને આજે બધાને ભેગા કરો અને આજનો ફેસલો હું કરી નાખું છું. હું તમને ના પાડું છું, તમે આ નહીં કરો. હા, છોકરાઓનું દિલ દુખશે. સમજતા કેમ નથી? કંઈ વાંધો નહીં, જે થવાનું હોય તે થાય. હું મારા નિર્ણય પર અડગ રહીશ. અરે આવો કેવો નિર્ણય જેમાં છોકરાઓ દુઃખી થાય? કેમ તમે દુઃખી થાવ છો એનું કંઈ નહીં. અને એ લોકોને સાચી હકીકતની ખબર તો પડવી જોઈએ ને. અરે કેવી હકીકતની વાત કરો છો? અત્યાર સુધી આપણે કોઈ વાતની જાણ નથી કરી તો શું કામ કરવી છે તમારે છોકરાઓને વાત? એટલા માટે જ કે એ લોકોની આંખ ખુલે કે તમે એ લોકોની પાછળ કેટલો મોટો ભોગ આપ્યો છે. હિરલ, આ તો નથી સમજતા. તું તો સમજ. મારે પણ નથી સમજવું. આજ દિન સુધી સમજીને રહી છું. એટલા માટે તમે માતાના પ્રેમથી દૂર રહ્યા છો. અરે સમજો તમે લોકો, હા, છોકરાઓને બોલાવવાની જીદ નહીં કરો. હમણાં આવતા હશે ને, જો આવી ગયા ને આ તો બધાને જવાબ. બોલાવો ને. આપણે મોટા બેનની કોઈ વાત નહીં સાંભળવી મારે. આદિત્ય, અશોક, બહાર આવો. હજુ કહું છું ના બોલાવો છોકરાઓને. એક મિનિટ, તો આ બાજુ એ. લે બસ એની પાસે નતું ઉભો રહેવાનું તાતું. અશોક, હા, બોલો. શું બોલાવ્યા? બસ એટલા માટે જ બોલાવ્યા કે તમને સાચી હકીકતની ખબર પડે. એ હકીકત કાંઈ નથી બેટા. એ પપ્પા જાણવા માંગે છે કે તમે લોકોએ શું નિર્ણય લીધો. બસ એ જ વાત છે. અમે નિર્ણય એ લીધો છે કે અમારે છે ને આ ઓલી અહીંથી 5 કિલોમીટર આગી છે સોસાયટી, ત્યાં રહેવા જવાનું. હા, અને પછી અમે છે ને ક્યારેય તમારું મોઢું જોવા પણ નહીં આવીએ. હા, બરાબર કહે છે.
હા તું પણ કંઈક બોલ. જો હેતલ બહુ કેટલા સમજુ થઈ ગયા છે. આ તું કંઈક મારા પક્ષમાં બોલીશ તો પપ્પાને ભાન થશે કે અમે લોકો સાચા છીએ. આદિ, તમે જે બોલશો ને એ માન્ય રહેશે મારા માટે, કારણ કે હું પરિવારના બીજા સભ્યો માટે મારા પતિને નહીં છોડી શકું. મીરા, હેતલ, તમે બંને તો સમજદાર હતી ને, તો તમે લોકો પણ તમારા પતિના પક્ષમાં બોલવા માંડ્યા. હા, એને આખી જિંદગી થોડી એની યારે કાઢવાની છે, અમારી યારે કાઢવાની છે. અરે ખોટી ગેરસમજણ હતી એને. તમે લોકોએ જે ઊંધા પાઠ ભણાવ્યા હતા એટલું જે બોલતા હતા, અમે એને બધું સાચું કીધું, હકીકત કીધી, અને એટલા માટે હવે એમના પતિની વાત બોલી રહ્યા છે. બધી વાત સાચી છે તમારી. પત્નીએ પતિનો સાથ આપવો જ જોઈએ ને તમે સાચા છો બેટા. બંને વહુએ તમારો સાથ આપ્યો એ કંઈ ખોટું નથી, સાચું જ છે. હા, સાચું જ છે. આદિ, આ વાત જો તારા પપ્પાએ તમને બંનેને કરી હોત તો શું થાત? તમે લોકો જ આ ઘરમાંથી નીકળી જાવ ને. હા તો કરી જ દીધી હતી ને. પપ્પાએ કઈ બાકી નથી મૂક્યું કહેવામાં. હા, તમે પણ મિલકતના ભાગ પાડવાની વાત થઈ હતી તો તમે પણ ફરી ગયા, અને પપ્પા પણ કહે છે કે આ ઘરમાં રહેવું હોય તો ભાડું આપવું પડશે. અમે શેનું ભાડું આપીએ? ના, તમારે ના ભાડું આપવાનું હોય. આ તો તમારું પોતાનું ઘર છે બેટા, તમારે શાના ભાડા આપવાના? હા બસ બસ, એહસાન નહીં જતાવો. અને આ મીઠા બોલવું તમે છે ને બોલવાનું રહેવા દો. ખબર છે કે બહુ તમને સારું બોલતા આવડે છે, અને આવી રીતે વાત કરશે એટલે પપ્પા અને મારા મમ્મી એ બંને તમારી વાતોમાં આવશે, અમે નહીં. બેટા મમ્મીજી પ્લીઝ, હવે એક ને એક વાત કેટલી વાર કરશો? જો પપ્પા, તમારો જે ફાઇનલ ફેસલો હોય ને અમને સંભળાવી દો એટલે અમે જઈએ આ ઘરમાંથી. સોરી, પણ તમારો પક્ષ ખેંચવામાં હું મારું ઘર ન ભાંગી શકું. અરે નથી હું કહેતી કે તમે તમારું ઘર ભાંગો. હું તો તમને બધાને ખુશ જોવા માંગુ છું. તમે દુઃખી થાવ તો હું દુઃખી થઈશ. પણ તો પ્રેમથી નીકળી ગયા હોત તો હું તો જવા તૈયાર જ છું બેટા, પણ તમારા મમ્મી અને પપ્પા મને જવા નથી દેતા. શું કામ જવા દઈએ? કેમ કે આ ઘરમાં તમે પહેલા પરણીને આવ્યા છો, એટલે પહેલો હક તમારો લાગે છે. મને કોઈ હક નથી જોઈતો હિરલ. હું તો એટલું જ ઈચ્છું છું કે મારા દીકરા મને માં કહે, મને પ્રેમ કરે. મને માલ મિલકત કોઈ વસ્તુની લાલચ છે જ નહીં. માં, બસ. બસ, બહુ થઈ ગયું હવે. તમારી કોઈ વાતો સાંભળવા નથી માંગતો, અને જો તમારે સાંભળવું હોય ને તો મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે જેને માં નામે જે તમે એને મજાક અને મસ્કરી ઉડાવો છો ને, મારી નજરમાં તો ખરેખર એ જ તમારી માં છે. અને હા, આ બધી સાચી હકીકત તમને નહીં ખબર હોય. અમારે જાણવી પણ નથી. હા પપ્પાજી, પ્લીઝ હવે તમે જલ્દી અમને છૂટા કરો ને તો જઈએ. મીરા, તારા સસરા કહે છે ને એ બરાબર છે. તમને ચારેયને સાચી હકીકત નથી ખબર ને. આપણ તો કયો ને. શું ભાભી કયો ને, આ એકની એક વાત 1000 હેતલ! વાર કરશે. મોટા બોલતા હોય ને ત્યારે વચ્ચે ના બોલ. જાણવી જ છે ને સાચી હકીકત, તો સાંભળો. અશોક અને આદિના જન્મ પછી થોડા જ સમયમાં રીચાબેન ગર્ભવતી થયા, અને જ્યારે મને એ સમાચાર મળ્યા ને ત્યારે એકદમ ખુશ થઈ ગઈ હતી કે મારી મોટી બેનને સારા દિવસો જાય છે. એટલા માટે મેં મનોમન નક્કી કરી લીધું કે હું અશોક અને આદિને લઈને આ ઘરમાંથી નીકળી જાઉં, કે જેથી રીચાબેનનું બાળક સારી રીતે મોટું થાય અને કોઈને કલંક ન લગાવે. પણ એમની માનવતા હતી કે એમણે તમારા બંને ભાઈ માટે પોતાના બાળકનું બલિદાન આપ્યું. આ વાત સાચી છે. જો તમને સાચી લાગે તો સાચી, પછી તમને જે લાગે તે. પણ મોટામાં મોટું આ ઘરમાં બલિદાન હોય ને તમારા લોકો માટે તો આ રીજાબેનનું છે. મારા હાદી, કેમ કઈ બોલતો નથી? કે માને બલિદાન ન કહેવાય માનું? રહેવા દે ને હિરલ, શું કામ છોકરા? શું કામ રહેવા દો? આજ દિન સુધી મારા નજરની સામે
તમે આટલા બધા મેણા ટોણા સાંભળતા રહ્યા, હજી પણ તમે એમ કહો છો કે હજી પણ આ લોકો તમને ઘરની બહાર કાઢી મૂકે એ જોવાનું બાકી રહ્યું હતું. કેમ આદિ, તું તો આ ઘરનો મોટો દીકરો છે ને, તો તને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આ વસ્તુ આ ઘરમાં ન થવી જોઈએ. જવા દે. મારા બાળકોને, મારા સંતાનોને મારી સાથે નથી રહેવું. એ લોકો પહેલેથી જ મને નફરત કરે છે. એ લોકોના મનમાં, મગજમાં એમ છે કે એ લોકોની એક જ માં છે અને એ તું. પણ મારો ભગવાન જાણે છે ને કે હું મારા અશોક અને આદિને બંનેને મારા દિલથી પણ વધારે અને મારા જીવથી પણ વધારે પ્રેમ કરું છું. જોયું ને આદિ, તમારા ચારેયના આટલા બધા દુઃખ આપવા છતાં પણ એ પોતાના માતૃત્વને મૂકી નથી શકતા. શું કારણ છે કે તમને લોકોને, તમને બંને ભાઈઓને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે હીરા. અને તમે લોકો માં તરીકે સ્વીકારવા નથી માંગતા. બસ હિરલ, બસ. ન સ્વીકારે એને ફરાણે તો એમ ન કહેવાય ને કે તમે મને સ્વીકારો. શું કામ એકની એક વાતને તું રટણ કરે છે? જાવ ને છોકરાઓ ભેગા રહેવા, કે હું આ ઘર છોડીને જતી રહું. ના. એટલે બધી સમસ્યા. મમ્મી ના મમ્મી, જુઓ શું બોલ્યો તું? મમ્મી, મમ્મી? હા મમ્મી. હાથી? અશોક, અત્યાર સુધી અમે ક્યારેય તમને માન નથી આપ્યું, પણ આજે ખબર પડી ગઈ કે તમે અમારા માટે ઘણું બધું કર્યું છે. હું તમારી માફી માંગવાને પણ લાયક નથી, ના બેટા. પણ એટલું જરૂર કહીશ કે હવે આપણે બધા સાથે રહીશું. હા હા એક મિનિટ અશોક. સાથે રહો, પણ મન મારીને નહીં બેટા. હું તમને બધાને ખુશ અને સુખી જોવા માંગુ છું. જો તમે રહો તો તમારા મનથી, પૂરા દિલથી આ ઘરમાં સાથે રહેજો. હવે તમારી ખુશીમાં જ અમારી ખુશી છે. તમે ખુશ તો અમે ખુશ.